ઓકે, ગુડ ટુ ગો. નમસ્કાર પશુપાલક મિત્રો. આજના આપણા 10મા સત્રમાં ઉપસ્થિત સૌ પશુપાલક મિત્રોનું સ્વાગત કરું છું. આપની સાથે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી ઘણા બધા પશુપાલક મિત્રો જોડાયેલા છે. આજે આપણે સાથે દાંતીવાડાથી વેટરનરી કોલેજમાંથી કામધેનુ યુનિવર્સિટીમાંથી ડોક્ટર અર્થ ચૌધરી સાહેબ આપણી સાથે જોડાયેલા છે, જે પશુ જનીનકીય અને પશુ સંવર્ધન બાબતના નિષ્ણાત છે. આપ સૌ પશુપાલક મિત્રોને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે બાળકને પહેલા જ ધોરણમાં ભણવા મોકલીએ ત્યારે પણ આપણે એના જન્મના દાખલાની જરૂરિયાત રહેતી હોય છે. તે સિવાય જ્યારે હાઈસ્કૂલમાં આવે ત્યારે એલસી લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડતી હોય, ત્યારે જ્યારે નોકરીની જરૂર હોય ત્યારે પણ ઘણા બધા માર્કશીટ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય, જ્યારે લગ્ન ગ્રંથિથી જ્યારે કોઈ પણ વ્યક્તિ જોડાય ત્યારે પણ ઘણા બધા દાખલા કુંડળીઓ મેળવતા હોઈએ આપણે. તો આ રીતે પશુપાલનના વ્યવસાયમાં પણ કેટલાક અગત્યના દસ્તાવેજો કાગળોની રેકોર્ડની જરૂર પડતી હોય, તેના વિશે આપણને આજે ડોક્ટર અર્થ ચૌધરી માર્ગદર્શન આપશે, જે આપણા પશુપાલન વ્યવસાય માટે ખૂબ જ અગત્યના રહેશે. તો હું ડોક્ટર અર્થ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને સૌને પશુપાલનના વ્યવસાયમાં રેકોર્ડ, જે આપણે દસ્તાવેજ હોય એનું શું મહત્વ રહેલું છે તે વિશે માર્ગદર્શન આપશે. હું વિનંતી કરીશ ડોક્ટર અર્થ ચૌધરી સાહેબને કે આપણને માર્ગદર્શન આપે. જી આભાર, નમસ્કાર. અવાજ બધાને ક્લિયર થાય છે? હા, કમ્પ્લીટ. ઓકે, હવે હા, ઓકે. દેખાય છે બધાને પ્રેઝન્ટેશન? હા, પ્રેઝન્ટેશન આવે. ઓકે સર. આભાર સૌનો. સૌ પ્રથમ તો હું કામધેનુ યુનિવર્સિટી ના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અને તેમના સર્વે અધિકારીજનોનો ખૂબ આભાર માનું છું કે જેમણે મને મારો વિષય છે, અને એ વિષય જે કે પશુ જનીનિકીય અને સંવર્ધન વિભાગ, બરાબર, અને એ વિષય અંતર્ગત પશુપાલન વ્યવસાયમાં નોંધ અને એનું શું મહત્વ છે. આપણે રેકોર્ડ જે મોટા પશુપાલકો, જે પ્રગતિશીલ ખેડૂતો છે એ તો રાખે જ છે, બરાબર, અને મોટા જે સંશોધન કેન્દ્રો છે, મોટા ફાર્મો છે, એ પશુપાલનમાં કઈ રીતનું રેકોર્ડિંગ રાખવું અને એનું શું મહત્વ છે અને પશુપાલનમાં એનો ભવિષ્યમાં શું ફાયદો થાય છે, એ અંતર્ગતનું આજે આ વ્યાખ્યાન છે. તો હું સર્વે અધિકારીગણોનો ખૂબ આભારી છું. હવે આજનો જે વિષય છે એ ખરેખર આમ જોવા જઈએ તો બહુ અગત્યનો છે, કારણ કે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ વ્યવસાય હોય, બરાબર, એ આજના સમયમાં જો તમે એનું યોગ્ય રેકોર્ડિંગ ના રાખો, યોગ્ય નોંધ ના રાખો, તો એ વ્યવસાયમાં નફા અને ખોટ, અથવા જે આપણે કહીએ કે જે વ્યવસાય આપણે ફાયદા માટે કે આપણા આર્થિક ઉપાર્જન માટે કરતા હોઈએ છીએ, બરાબર, એ આર્થિક ઉપાર્જનનો કોઈ ફાયદો થાય નહીં. એવી જ રીતે હાલમાં પશુપાલન વ્યવસાય છે, એ પશુપાલન વ્યવસાય હવે પૂરક વ્યવસાય તરીકે ના રહેતા હવે એ એક કૃષિ પછીનો એક મહત્વનો વ્યવસાય અત્યારે ઉભરી આવ્યો છે. કારણ કે સમય અને અત્યારે હાલમાં આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે સારામાં સારી કોઓપરેટિવ સહકારી સંસ્થાઓ છે, સહકારી માળખું બહુ મજબૂત છે, અને પશુપાલન કરતા જે પશુપાલક ભાઈઓ અને બહેનો છે એમને દર 15 દિવસે કે મહિને એમાંથી આવક મળી જતી હોય છે. એટલે એક પૂરક વ્યવસાય તરીકે ના રહેતા હવે એ એક કહેવાય ને કે એ અંગભૂત વ્યવસાય તરીકે પશુપાલકોમાં અને ગ્રામ્ય લેવલે એ વિકસિત પામ્યો છે. એ આપ સૌ આ બાબતથી બહુ જાણીતા છો. હવે આજના આ વિષયમાં હું જોવા જઉં તો શરૂઆતની પ્રસ્તાવનામાં હું કહું કે કોઈ પણ ધંધો આપણે કરીએ, જે મેં પહેલા પણ કીધું અને અત્યારે પણ હવે કહું છું કે કોઈ પણ ધંધો છે એની શરૂઆત કરવામાં આવે તો એમાં નફો થાય કે ખોટ થાય, એ આવક જાવકના જે આંકડા હોય એ નિભાવવા બહુ જરૂરી છે. અને હાલના સમયમાં આગળ પણ મેં કીધું કે પશુપાલનને લોકોએ ખેતી સિવાય એક સ્વતંત્ર ધંધા તરીકે પણ
વિકસાયું છે. અને હવે તો પશુપાલન ધંધામાં જે લોકો ખેડૂત નથી, બરાબર, એ લોકો પણ જમીનો ઉધડમાં રાખીને કે આસપાસ જે સિટીનો, જે મેટ્રો સિટી જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ઇવન આપણા નાના સિટી જોવા જઈએ, બરાબર, એ નાના સિટીની શહેરોની નજીક પણ એ લોકો જમીન રાખી અને પશુપાલનના ધંધાને અપનાવ્યો છે, બરાબર. પરંતુ જો આ પશુપાલનના ધંધામાં આપણે યોગ્ય નિભાવણી નહીં રાખીએ, આવક જાવકનો આપણે હિસાબ નહીં રાખીએ, દૈનિક હિસાબ ના રાખીએ, તો એ લાંબા ગાળે એ પશુપાલકને અથવા એ જે રોજગાર મેળવવા માટે જે એન્ટરપ્રેન્યોર આપણે કહીએ, તો એને નુકસાન જાય છે. આથી રેકોર્ડ નિભાવણી એ ખૂબ જ અગત્યની બાબત બની રહી છે. આ બાબત ઉપર પણ આપણે મુખ્યત્વે કોઈ પણ ધંધો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધો આપણે કરીએ તો એ કોઈક આશયથી કરતા હોઈએ છીએ, બરાબર. તો આ માટે પશુપાલનના વ્યવસાયમાં પણ નોંધ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણને વહેલી તકે એ બાબતની ખબર પડે છે કે ખરેખર એ ધંધામાં મને કેટલું મળ્યું, શું આવક જાવક થઈ, બરાબર, એ બાબતની આપણને વધારે જાણ થતી હોય છે. હવે મુખ્યત્વે જોવા જઈએ તો પશુપાલનમાં તમને એક ઉદાહરણ તરીકે એક સામાન્ય એક દાખલો તમારી સામે મૂકું છું કે ઉદાહરણ તરીકે ધારો કે આપણે ઉદાહરણ તરીકે પશુ જ્યારે ધારો કે આ જે વિયાણું, બરાબર, અને એની જો આજની આપણે તારીખ લખી હોય અને વિયાણા પછી આમ જોવા જઈએ તો 2 કે 3 મહિનાની અંદર એ ફળી જવું જોઈએ. સામાન્ય રીતે પશુનું વિયાણ થાય એના 60 થી 90 દિવસની વચ્ચે એ પશુ ફળી જવું જોઈએ. પરંતુ આપણા જોડે જો એની યોગ્ય નોંધ ના હોય અને લમસમ આપણે કહીએ કે હજુ તો મારા પશુને વિયાણાને 3 મહિના થયા છે કે 4 મહિના થયા છે અને કે 6 મહિના થયા છે, એવું લમસમ આપણે એ બાબત અંગે જો અનુમાન કરીએ તો એના આધારે આપણને શું નુકસાન જાય છે એ એક દાખલાથી તમને સમજાવું. ધારો કે આપણે નક્કી કરીએ કે 2 થી 3 મહિનામાં પશુ ફળી જવું જોઈએ વિયાણા બાદ, બરાબર, અને એ જો 1 મહિનો વધારે લંબાય, એટલે હું એમ કહું કે 4 મહિના થઈ જાય ફળવામાં, તો 1 મહિનો પણ વધારે લંબાય તો આપણે દૈનિક એની જરૂરિયાતને ગણીએ તો એક પુખ્ત વયનું જો પશુ હોય, એક પુખ્ત વયના પશુ માટે રોજનું 30 કિલો જેટલું લીલું ઘાસ જોઈએ, 10 કિલો જેટલું સૂકું ઘાસ જોઈએ. એનું વજન હોય એ વજનના 1% લેખે એને દાણ જોઈએ. એટલે ધારો કે હું કહું કે 400 કિલોની ગાય છે, બરાબર, તો 400 કિલોની ગાયને કંઈ નહીં તો 2.5 થી 3 કિલો જેટલું એને દાણ જોઈએ એના પોતાના નિભાવ માટે, બરાબર. એ બધી બાબતો આપણે ગણીએ તો એ બધું થઈને એક પશુ પાછળ આખા દિવસનું 115 થી 120 રૂપિયાનો ખર્ચો આપણે થતો હોય છે. સામાન્ય રીતે આજના સમયમાં જોવા જઈએ તો 115 થી 120 રૂપિયાનો તમે એવરેજ ખર્ચો ગણી લો, બરાબર. હવે એ 1 મહિનો જો લેટ વિયાય અથવા 1 મહિનો લેટ ફળે, મુખ્યત્વે ફળે 1 મહિનો લેટ, તો તમારે દર મહિને 3600 રૂપિયા જેટલો એનો વધારાનો ખર્ચો તમારા ઉપર ચડે છે. વધારામાં બીજી બાબત તમને કહું કે 1 મહિનો લેટ ફળે એટલે સ્વાભાવિક છે કે એ પશુ છે 1 મહિનો લેટ વિયાવાનું, બરાબર. એટલે 1 મહિનો લેટ વિયાણા બાદ પણ એ દૂધ ઉત્પાદન જે આપણે થયું એ 1 મહિનો લેટ દૂધ આપશે અથવા પાછળ દૂધ આપશે, તો એ દૂધનો પણ આપણને એ દૂધ જે વહેલું 1 મહિનો મળવું જોઈતું હતું એ લેટ મળે છે, એટલે એનું પણ આપણને નુકસાન થતું હોય છે. અને જો એની આપણે વ્યવસ્થિત જો રેકોર્ડ નિભાવણી કરી હોય, એને વ્યવસ્થિત એક નોટબુકમાં લખ્યું હોય કે ભાઈ મારા જોડે 10 કે 15 ગાયો કે ભેંસો છે, બરાબર, એમાંથી આપણે જોવા જઈએ કે 15 ગાયો કે ભેંસોમાંથી 10 ગાયો કે ભેંસો છે એ આ સમયે આ અંતરાળમાં વિયાણી હતી, તો એનું આપણે 10 કે 15 ગાયો કે ભેંસોનું વ્યવસ્થિત આપણે જો નોંધ રાખેલી હોય તો આપણને ખબર પડે છે.
કે ભાઈ એ હવે આ સમય થયો છે એનો, તો આપણે એને ફેરવવી જોઈએ અથવા કેમ ગરમીમાં નથી આવી, બરાબર, એની તપાસ આપણે ડેરીના પશુ ચિકિત્સક જોડે કરાવવી જોઈએ, બરાબર. તો એ બાબત ઉપરથી આપણને ખબર પડે છે અને આપણું પશુને જો કોઈ તકલીફ હોય તો એ તકલીફનું પશુ ચિકિત્સક દ્વારા યોગ્ય નિવારણ થઈ અને એ પશુ જલ્દી ગરમીમાં આવે છે અને એનાથી આપણને આર્થિક રીતે આપણને ફાયદો થતો હોય છે. તો આ એક થયું, આપણે એક દાખલા, એક સિમ્પલ સામાન્ય દાખલાથી આપણે સમજી ગયા. હવે બીજું તમને કહું છું કે મેં આજે આ વાત કરી અને આ જે ટોપિક પસંદ કર્યો કે રેકોર્ડની નિભાવણી, બરાબર. હવે આપણે શરૂઆતમાં તો એક નોટમાં કે એમાં વ્યવસ્થિત આપણે લખતા હોઈએ છીએ, બરાબર. પણ રેકોર્ડ જે બધા નોંધ પોથીઓ આપણે બનાવી હોય અથવા એક સામાન્ય નોટમાં આપણે બધું લખ્યું હોય તો એની દૈનિક નિભાવણી જરૂર છે. એકવાર બનાવી અને પછી આપણે એને મૂકી દઈએ કે ચલો હવે અઠવાડિયા પછી લખીશું, કાં તો હવે ચલો આજના દિવસમાં રહેવા દઈએ, આજનું કાલે લખીશું, તો એ પણ જરૂરી, એ પણ યોગ્ય નથી. એના માટે તમારે કોઈ પણ નોંધ પોથી કે રેકોર્ડ તમારે બનાવ્યો હોય તો એનું દૈનિક એનું રેકોર્ડિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. કેમ અગત્યનું છે? કારણ કે જો આપણે દૈનિક લખેલું ના હોય તો વિયાણ તારીખ ધારો કે લખી ના હોય અને આપણે ભૂલી ગયા તો એને અનુલક્ષીને એ પશુને કેટલા મહિના બાદ ફેરવવું, કેટલા દિવસ બાદ ફેરવવું અથવા કેમ લેટ થયું, બરાબર, એ બધી બાબતોની આપણને ખબર પડતી નથી. તો એની દૈનિક નિભાવણી પણ ખૂબ જ અગત્યની છે. આથી નોંધ પોથીની નિભાવણીની સાથે સાથે નિયમિત એમાં નોંધ રખવી અથવા નોંધને કમ્પ્લીટ એમાં ટપકાવી એ પણ ખૂબ જ અગત્યની છે. કારણ કે એ જ દૈનિક જો તમે એને યોગ્ય નિભાવણી કરશો તો જ એ આપણું વ્યવસ્થિત રીતે નોંધની જાળવણી રહેશે. બીજી બાબત કહું કે આપણે આ નોંધ કેમ રાખવી જરૂરી છે, તો એનું શું અગત્યતા છે. તો નોંધ રાખીએ તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે કેવા પશુઓ પસંદ કરવા. શરૂઆતમાં આપણે પશુપાલન કરીએ છીએ, બરાબર. તો ધારો કે હું તમને એક ઉદાહરણ તરીકે આપું કે દૈનિક દૂધની નોંધણી કરવી, બરાબર. હવે ધારો કે તમારે 15 કે 20 પશુઓ છે, એમાંથી 10 કે 12 પશુઓ તમારા દોવા આપે છે, બરાબર. તો એની જો યોગ્ય આપણે નોંધણી કરી હોય, એનું દૈનિક દૂધ ઉત્પાદન સવાર સાંજનું યોગ્ય રીતે નોંધ્યું હોય, અથવા આપણે જ્યારે પણ ડેરીમાં જઈએ ત્યારે ટોટલ દૂધ જો આપણે કંઈ નોંધ્યું હોય આખા પશુના ધણનું, બરાબર, તો પણ આપણને ખબર પડે છે કે આમાંથી કેવા પશુઓને આપણે ભવિષ્યમાં પસંદ કરવા અથવા કેવા પશુઓને આપણે આપણા પશુ ધણમાંથી કાઢી નાખવા અથવા તબેલામાંથી આપણે એ નકામા પશુઓને અલગ કરવા. તો આ બાબત ઉપરથી આપણને પશુ પસંદગી અને એ પશુઓને આપણા તબેલા ઉપર, આપણા વાડામાં, બરાબર, કે આપણા ફાર્મમાં રાખવા કે નહીં એ બાબતની નોંધણી ઉપરથી ખબર પડતી હોય છે. બાકી લમસમ અણઘડ જો નોંધ રાખી હોય તો એ બાબત ઉપરથી આપણને ખબર પડતી નથી. હાલમાં આપણે જોવા જઈએ છીએ કે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન થઈ ગયા છે. દરેક વ્યક્તિ જેને સામાન્ય એમ કે કહેવાય ને કે સામાન્ય શિક્ષણ હોય એના પાસે પણ અત્યારે સ્માર્ટફોન અને એને કઈ રીતનો એને વાપરવો એ ફોનને એ પણ દરેકને ખબર હોય છે. દરેક લોકો એજ્યુકેટેડ થઈ ગયા છે. તો આજના જે કમ્પ્યુટર યુગમાં અને મોબાઈલ એ એક રીતનું કહેવા જઈએ કે સોફ્ટવેર અંદર બધા જ અંદર ઇન્સ્ટોલ હોય છે, બરાબર. તો એવા પશુ નોંધણી માટેના પણ સોફ્ટવેર આપણા માટે અવેલેબલ છે અને એ પણ ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાય એવી ભાષામાં પણ અત્યારે અવેલેબલ છે. તો એ આપણે પછી વાત કરીએ, પણ શરૂઆતમાં શું નોંધણી રાખવી અને એ નોંધણીના શું ફાયદા છે એ આપણે વિસ્તારથી હું જણાવું છું, બરાબર. તો આ બધી પરિસ્થિતિ મેં તમને કીધી, એ પરિસ્થિતિને અનુરૂપ આપણે જો એમાં આગળ વધીશું અને પ્રગતિ કોઈ પણ ફેરફાર કરવો હોય તો ફેરફાર જો આપણે યોગ્ય રીતે કરીએ તો જ એ પ્રગતિના પંથે આપણે જઈ શકીએ છીએ. તો પશુપાલનના વ્યવસાયમાં જો આપણે નાનકડો જો ફેરફાર કરીએ તો એ પણ આપણને પ્રગતિના પંથે લઈ જતો હોય છે. તો પરિસ્થિતિને અનુરૂપ પશુપાલન માટે જરૂરી નોંધપોથીઓ અને પત્રકો વિકસાવી અને આપણે આપણા ધંધામાં પ્રગતિ કરી શકતા હોઈએ છીએ.
તો બીજી એક વસ્તુ તમને કહું કે હાલના સંજોગોમાં જે આપણા પ્રગતિશીલ પશુપાલકો છે અથવા જે આપણા પશુ સંશોધન કેન્દ્રો છે એમાં નોંધપોથીઓ અને વ્યવસ્થિત રેકોર્ડની નોંધણી અથવા એનું રેકોર્ડિંગ વ્યવસ્થિત થતું હોય છે. હવે હું તમને કહું કે કેટલીક અગત્યની નોંધપોથીઓ છે. તો કેટલીક અગત્યની નોંધપોથીઓમાં જોવા જઈએ તો પહેલું તો દૈનિક દૂધ ઉત્પાદન ની નોંધપોથી હોય. એટલે મેં તમને પહેલા પણ ઉદાહરણ આપ્યું કે આપણા પાસે કેટલા દુધાળ પશુઓ છે અને દુધાળ પશુઓનું કુલ દૂધ ઉત્પાદન દૈનિક કેટલું થાય છે અને એક એક પશુનું કેટલું ઉત્પાદન થાય છે, તો એની નોંધણી પણ એ દૈનિક દૂધ ઉત્પાદન વહીમાં રહેતી હોય છે. બીજું તમને કહું કે માસિક દૂધ ઉત્પાદન પત્રક. માસિક દૂધ ઉત્પાદન પત્રક એટલે દૈનિક તો આપણી પાસે છે જ, બરાબર. એના ઉપરથી આપણને નક્કી થાય કે ભાઈ ધારો કે જાન્યુઆરી 2021, બરાબર, તો એમાં ટોટલ દૂધ ઉત્પાદન કેટલું થયું, ફેબ્રુઆરીમાં કેટલું થયું, એમ થઈ અને 12 મહિનામાં ટોટલ દૂધ ઉત્પાદન કેટલું થયું અને આપણે કેટલું દૂધ ડેરીમાં ભરાયું અથવા કેટલું દૂધ આપણે વેચ્યું અને એની શું આવક મળી, બરાબર. તો એ પણ આપણને આ બાબત ઉપરથી ખબર પડતી હોય છે. બીજું તમને કહું કે ત્રીજું જે નોંધપોથી છે એ પશુઓની ઇતિહાસ પોથી. એટલે પશુઓની ઇતિહાસ પોથી એટલે આ જે મોટા ફાર્મો હોય કે જેની પાસે 50 થી વધારે પશુઓ છે, બરાબર. તો 50 થી વધારે પશુઓ હોય તો એને દરેકે દરેક પશુઓનું એ કેટલા વેતર એના ફાર્મ ઉપર રહ્યું, બરાબર, એને ટોટલ કેટલું દૂધ ઉત્પાદન આપ્યું, બરાબર, એ દરેકનો ઇતિહાસ હોય. એને કેટલી વાર કેટલા નર બચ્ચા જન્મ્યા, કેટલી માદા બચ્ચા જન્મી, બરાબર, કેટલા સમય એને દૂધ આપ્યું, એ બાબતની પણ આપણને ખબર પડતી હોય છે. મહિપતભાઈ, મારો અવાજ ક્લિયર થતો નથી એવો મેસેજ આવ્યો. અવાજ આવે છે કે અર્થભાઈ? ચાલુ રાખો, અવાજ આવે છે. પ્રેઝન્ટેશન ક્લિયર દેખાય છે બધાને? ના, પ્રેઝન્ટેશનમાં વચ્ચે વચ્ચે બ્લેક આવે. હા, હું એને ફરી શેર કરું છું. ઓકે. એટલે શું કે બહુ વ્યવસ્થિત રીતે દેખાય છે. એક 2 જ મિનિટ. હવે થયું ક્લિયર? હા, ઓકે. તો કેટલીક અગત્યની નોંધપોથીઓ છે, એની ટૂંકમાં તમને સમજ આપીશ અને મુખ્ય એના શું ફાયદા છે એની પણ તમને સમજ આપીશ. તો પહેલી એક છે દૈનિક દૂધ ઉત્પાદન વહીપત્રક, બરાબર, જેને આપણે કહીએ કે દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર, બરાબર. બીજું છે, મેં તમને કીધું કે મહિના વાઇઝ દૂધ ઉત્પાદન રજિસ્ટર. ત્રીજું છે કે પશુઓની, ધારો કે 50 થી વધુ પશુઓ હોય તો એમના માટે આ પશુઓની જે ઇતિહાસ પોથી છે એ પણ આપણે રાખી શકીએ છીએ. પાંચમું છે સર્વિસ રજિસ્ટર. ચોથું છે દૈનિક નોંધપોથી. દૈનિક નોંધપોથીમાં આપણે એ રાખી શકીએ કે ધારો કે આજે તમારા ફાર્મ ઉપર ખેત મજૂરો કામ કરે છે, ધારો કે, તો કેટલા ખેત મજૂરો આવ્યા, એમણે શું કામ કર્યું. બીજી વસ્તુ કે તમારા ફાર્મ ઉપર કેટલો ઘાસચારો આવ્યો, લીલો કેટલો ઘાસચારો આવ્યો, સૂકો ઘાસચારો કેટલો આવ્યો, દાળનો કેટલો સવાર સાંજનો વપરાશ થયો. ધારો કે કોઈ સારવાર આપી હોય તો અથવા બીજદાન કર્યું હોય તો એ બીજદાનનો પશુ સારવારનો ખર્ચ કેટલો થયો, બરાબર. તો એ બધી વસ્તુઓ દૈનિક નોંધપોથીમાં આપણે ઉમેરી શકીએ. ચોથું અને મુખ્ય છે સર્વિસ રજિસ્ટર, જેને આપણે કહીએ બ્રીડિંગ નોંધપોથી. એમાં એ બહુ જ અગત્યનું છે. એનું કારણ છે કે ધારો કે આજે ગરમીમાં તમને કહું કે 20 ગાયો છે, એમાંથી ધારો કે 15 ગાયો ગરમીમાં આવી એની સિઝનમાં, તો એની જો આજની તારીખમાં કે અઠવાડિયામાં એનો એ ગરમીમાં આવવાનો જે સમય હોય તો એ દરમિયાન જો આપણે નોંધ રાખેલી હોય તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ ધારો કે ગાયો છે તો ગાયોમાં 280 થી 285 દિવસે એનો વિયાણનો ગર્ભાધાન દિવસો કહેવાય, તો એ સમય દરમિયાન એ વિયાઈ જવી જોઈએ, બરાબર. તો એના પછી આપણે જોઈએ કે ભાઈ ધારો કે આજે બીજદાન કરાયું તો 3 મહિના પછી એના ગર્ભની આપણે તપાસ કરીએ છીએ, બરાબર. તો એ ડોક્ટર સાહેબ આપણા ઘરે આવે અને એને ગર્ભની તપાસ કરે તો આપણને ખબર પડે ભાઈ 3 મહિના પહેલા મેં ફેરવી હતું તો હવે ગર્ભની તપાસ આપણે કરાવવી જોઈએ, બરાબર. તો એ નોંધપોથી ઉપરથી આપણને ખબર પડે, બરાબર. જો નોંધ જ ના હોય તો આપણે લમસમ કહીએ કે સાહેબ મારું બેટું 4 મહિના પહેલા મેં તો ફેરવાઈ હતી પણ હજુ સુધી કઈ ખબર નથી, લો ને તપાસ કરી લો ને, બરાબર.
તો એ દરેક એ બધું કહેવાય ને કે લમસમ આપણે અણઘડ રીતે આપણે અંદાજ મારતા હોઈએ છીએ. બાકી નોંધપોથીમાં હોય તો આપણે એને સમયસર એનો ગર્ભાધાનનું પણ પરીક્ષણ કરાવી શકીએ છીએ. છઠ્ઠું છે એ જન્મ રજિસ્ટર, કેટલા બચ્ચાઓ જન્મ્યા તમારા ફાર્મ પર. સાતમું છે એ મરણ રજિસ્ટર. આઠમું છે પશુધન રજિસ્ટર, એટલે 50 થી વધારે ગાયો કે ભેંસો કે 100 થી વધારે મોટા ફાર્મ હોય જેને 500 પશુઓની આજુબાજુ હોય, ધારો કે આપણે સંશોધન કેન્દ્રો, બરાબર, તો એ સંશોધન કેન્દ્રો અને મોટા જે પ્રગતિશીલ પશુપાલકો છે એ પણ પશુધન રજિસ્ટર, એટલે આખા વર્ષમાં કેટલા પશુઓ દૂધમાં આવ્યા, કેટલા પશુઓ થયા, કેટલા પશુઓ એમણે વેચ્યા, બરાબર, કેટલા બચ્ચાઓનો જન્મ થયો, બરાબર, એ દરેક વસ્તુનું આમાં વર્ગના આધારે, ધારો કે 3 મહિનાનું બચ્ચું, પછી કહેવાય કે પુખ્ત વયનું વાછરડું, બરાબર, એ દરેક વસ્તુનો આ પશુધન રજિસ્ટરમાં ઉલ્લેખ થયેલો હોય છે. અને 9મું અને ખાસ હિસાબ પોથી. તો હિસાબ પોથીમાં 2 જાતની હિસાબ પોથી આપણે એક જ નોટમાં બનાવી શકીએ, કે ધારો કે આપણો ખર્ચ કેટલો થયો, એટલે કહેવાય કે જાવક કેટલી થઈ અને એની સામે આવક કેટલી થઈ, તો એ પણ હિસાબ પોથી ઉપરથી બનાવી શકીએ. હવે નાના પશુપાલકો વિચારે કે સાહેબ આટલા બધા 9 થી 10 રજિસ્ટરો છે, આ તો રજિસ્ટરો મેન્ટેન કરીએ પછી અમે તો પશુપાલકનું પેલું દોઈએ કે શું કરીએ અમે તો, બરાબર, એવા ઘણા એ પણ કન્ફ્યુઝનમાં થઈ જાય કે અમે તો અમારું આ કામ કરીએ પછી કે આ ક્લાર્કની જેમ આ બધું રજિસ્ટરો નિભાવીએ. તો એનો પણ એક સરળ ઉપાય છે, હું તમને કહું. એક તો મોબાઈલમાં સોફ્ટવેર આવે છે, બરાબર, એ સોફ્ટવેરની હું તમને વાત કરું. અને બીજી વસ્તુ કે જો નાના પશુપાલકો હોય જેને 10 થી 15 દુધાળા પશુઓ રાખતા હોય, તો એમને જો આ બધા રજિસ્ટરો નિભાવવાની શક્ય ન હોય તો ઓલ ઇન વન, બરાબર, ઓલ ઇન વન એટલે એક જ મોટું રજિસ્ટર રાખવાનું વર્ષ દરમિયાન, અને એ રજિસ્ટરમાં અલગ અલગ ભાગો પાડી દેવાના અને એની નિભાવણી એક જ રજિસ્ટરમાં પણ થઈ શકે, બરાબર. અને એના પણ તમે વર્ષના અંતે તમે એનો ફાયદો જાણી શકો, બરાબર. તો આ બહુ અગત્યની વસ્તુ છે. હવે દરેક રજિસ્ટરનું હું તમને બતાવી દઉં. ધારો કે આ દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર છે, એક જ મિનિટ, દૈનિક દૂધ ઉત્પાદન રજિસ્ટર. દેખાય છે બધાને? ના, જતો રહ્યું છે અટવાય. હા, એક જ મિનિટ આવે છે. ઓકે, રેડી. રેડી દેખાય છે? ના, ફરીથી જતું રહ્યું. હા, ઓકે, આવી ગયો. જતું રહે ઓકે. છે અને બ્લેન્ક થાય છે, આવે છે. કેમ આવસન જાય છે એવું થાય? આ પીડીએફ માં જ છે, એક જ મિનિટ. અથવા જો પીપીટી કમ્પ્લીટ આવતું હોય તો પીપીટી છે, પીપીટી. હા, ઓકે, પીપીટી ઓપન કરતું. પીપીટી આ થઈ ગયો ઓપન અમે. ઓકે. થયું? ઓકે, ડન. હા, હા, એફઆઈ કરી દેજો. ઓકે. હવે દૈનિક દૂધ ઉત્પાદનનું રજિસ્ટર છે, તો એમાં તમે જુઓ છો કે પહેલું તો ગાય અને ભેંસનો નામ અથવા નંબર તમે આપેલો હોય, બરાબર. પછી એની વિયાણની તારીખ, વિયાણ થયું હોય તો એમાં કયું નર કે માદા વાછરડું આવ્યું છે કે નહીં, બરાબર. સ્લાઇડ ને થોડી પછી ઝૂમ કરી દેજો ને અર્થભાઈ. હાજી, થઈ ગઈ, ઝૂમ થઈ ગઈ છે. ઓકે, રન થઈ ગયું. હા, હા. અહીંયા નહીં થી દેખાતી નહીં બધાને, ઝૂમ થયેલી નહીં દેખાતી. ઝૂમ થયેલી નથી દેખાતી, એક જ મિનિટ. સ્લાઇડ સ્લો કરો. હા, એ જ કર્યું છે. થયું હવે? ના, ના.
PPT માં આ પ્રશ્ન આવે. હા હા, વાંધો નહીં, તો પેલું કરી દઈએ આપણે. એક કામ કરો, તો સ્ક્રીન મોટી કરો એટલે આવી જશે. હા હા, એ જ કરું છું. ના ફોનમાં આવી જશે, ખાલી ફોન વાળાને કે સ્ક્રીન મોટી કરો એટલે દેખાઈ જશે આખું. ઓકે ઓકે ઓકે, હવે દેખાય છે? ઓકે. આવી ગયું? ના હજુ નહીં અત્યારે આવી. જતી રહી. હા આવ્યું. ઓકે આવી ગઈ. ઓકે ડન. ઓકે ઓકે. હવે આપણે પહેલું રજીસ્ટર છે દૈનિક દૂધ ઉત્પાદન રજીસ્ટર, બરાબર? તો એમાં શું શું વિગતો આપણે આવે? તો પહેલું તો કે ગાય અથવા ભેંસનું નામ અને એનો નંબર હોય તો નંબર, અથવા એનો ટેગ નંબર હોય, બરાબર? આપણે ટેગ મારેલા હોય ડેરીમાંથી ટેગ, તો એ ટેગનો નંબર હોય, અથવા એને તમે કોઈ નામથી ઓળખતા હોય તો એનું નામ, એની વિયાણની તારીખ, એને નર અથવા માદા વાછરડનો જન્મ થયો હોય તો એ, પછી એને બીજદાન, ધારો કે વિયાણા બાદ મેં તમને કીધું ને કે 2 થી 3 મહિનાની અંદર બીજદાન થઈ જવું જોઈએ, બરાબર? તો ધારો કે હું તમને કહું કે 5મા મહિનામાં વિયાણી હોય તો 8મા મહિના સુધીમાં એને બીજદાન થઈ જવું જોઈએ, તો એની તારીખ, પછી દૈનિક જ્યારથી એ બચ્ચાને એકાદ દિવસ ખીરું પીવડાયા બાદ એને જો આપણે દૂધમાં લઈએ ગાય કે ભેંસને, તો એનું સવાર સાંજનું દૂધ, બરાબર? એ દૈનિક દૂધ સવાર અને સાંજ બંનેનું દૂધનું અહીંયા રેકોર્ડિંગ થતું હોય છે. તો ત્યારબાદ આપણને ખબર પડે છે કે અઠવાડિયું દૂધ ઉત્પાદન કેટલું થયું, બરાબર? ત્યારબાદ એનું પાક્ષિક એટલે 15 દિવસે દૂધ ઉત્પાદન કેટલું છે, અને માસિક દૂધ ઉત્પાદન કેટલું છે. તો આ થઈ વાત દૈનિક દૂધ ઉત્પાદન રજીસ્ટરની. હવે તમને બીજું કહું કે એના ફાયદા શું છે, બરાબર? તો દૈનિક દૂધ ઉત્પાદન રજીસ્ટરના ફાયદા એ છે કે આ નોંધ પરથી તમને પહેલું તો ખબર પડે કે માસ દરમિયાન દૂધ ઉત્પાદન કેટલું થયું. બીજી કે એ પશુની ઉત્પાદન ક્ષમતા કેટલી છે, બરાબર? એની ખબર પડે. ત્રીજી વસ્તુ છે કે આ ઉપરથી આપણને ખબર પડે વર્ષના અંતે કાં તો 6 મહિનાના અંતે કે આપણે એ પશુને રાખવું કે નહીં, બરાબર? તો પશુની પસંદગી અથવા આપણે એને વેચાણ માટે રાખવું વધારાના પશુ તરીકે, તો એની આપણને જાણકારી મળે છે. ચોથી બહુ અગત્યની વાત કે રોજ બરોજના દૂધ ઉત્પાદનના આંકડા ઉપરથી આપણને પશુની તબિયતની ખબર પડે, બરાબર? અને એના ઉત્પાદનમાં એના ઉત્પાદનમાં ઘટાડો થયો તો એમાં કયા પરિબળો છે જે જવાબદાર છે, એનાથી આપણે વાકેફ થઈએ છીએ, બરાબર? પછી ઉત્પાદન ક્ષમતા જો જાળવી રાખવા જરૂર જણાય તો એના ખોરાકમાં આપણે શું ફેરફાર કરી શકીએ? ધારો કે હું તમને કહું કે રચકા બાજરી આપણે આપીએ છીએ, બરાબર? ઉનાળા દરમિયાન રચકા બાજરી આપતા હોઈએ, પછી આપણને લાગે કે ભાઈ ચલો આમાં તો દૂધ ઉત્પાદનમાં એટલું જાળવી નથી રાખતું, તો એના અવેજી તરીકે આપણે કયો ખોરાક ખવડાવી શકીએ? તો કે ભાઈ એના અવેજી તરીકે તમે મકાઈ ખવડાવી શકો, તો એને મકાઈ આપવી જોઈએ, બરાબર? આ એક ઉદાહરણ તમને આપ્યું. કાં તો રચકો ખવડાવો તો રચકાથી વધારે દૂધ કાઢે છે, બરાબર? અથવા મકાઈથી વધારે દૂધ કાઢે છે, તો એ પણ આપણે માવજતમાં ફેરફાર કરી શકીએ છીએ. અને આ ઉપરથી આપણને ખબર પડે કે આપણા જોડે 20 કે 25 દુધાળા પશુઓ છે, અને એમાંથી કેટલા પશુઓનું ધારો કે 15 પશુઓ દોવા આપતા હોય તો એના ઉપરથી આપણે દૂધ ઉત્પાદનની શું સરેરાશ છે એ પણ આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ, બરાબર? તો આ થઈ વાત દૈનિક દૂધ ઉત્પાદનની. બીજું જે રજીસ્ટર છે એ માસિક દૂધ ઉત્પાદન રજીસ્ટર, બરાબર? હવે માસિક દૂધ ઉત્પાદન રજીસ્ટરમાં પહેલું તો વિગતોમાં આવે કે ગાયો અને ભેંસોની કુલ સંખ્યા, એની વિયાણની તારીખ, બરાબર? પછી આ ગાય કે ભેંસ છે એ કેટલા દિવસ દૂધમાં રહી હતી, બરાબર? ધારો કે આજે એ 200 કે 250 દિવસ અથવા વધારે હું તમને કહું કે 300 350 દિવસ દૂધમાં રહી છે કે નહીં, આખું વર્ષ દૂધમાં રહી છે કે નહીં, તો એ દૂધમાં રહેલા દિવસો, કુલ દૂધ ઉત્પાદન, બરાબર? એ કયા વેતરની છે, બરાબર? એનામાંથી બચ્ચું જે પેદા થયું છે અથવા જન્મ્યું છે એનો નર છે કે માદા છે. એ બાદ એના દરેક માસિક દૂધ ઉત્પાદન, એક પશુનું માસિક દૂધ ઉત્પાદન, ધારો કે જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીનું એનું માસિક દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે એની પણ આના ઉપરથી ખબર પડતી હોય છે. એ બાદ આપણને ખબર પડે કે સરેરાશ એનું વાર્ષિક દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે, એ માસિક દૂધ ઉત્પાદન પત્રક ઉપરથી ખબર પડે છે. વાર્ષિક કુલ દૂધ ઉત્પાદન કેટલું રહ્યું છે, એટલે કે સરેરાશ વાર્ષિક દૂધ ઉત્પાદન હું તમને કહું કે 10 લીટર રહ્યું છે, બરાબર? ત્યારબાદ વાર્ષિક કુલ દૂધ ઉત્પાદન કેટલું થયું છે, દુધાળ દિવસો કેટલા રહ્યા છે, બરાબર?
પછી અમુક પશુઓ એવા હોય કે ધારો કે એનું બચ્ચું મરી ગયું, કાં તો એ જલ્દી વસુકાઈ ગઈ, બરાબર, તો એ 100 દિવસથી ઓછા દિવસમાં જો વસુકાઈ ગઈ હોય તો એને અધૂરા દુધાળ દિવસોમાં આપણે મૂકી શકીએ અને એના શું કારણો છે એ પણ આપણે શોધી શકીએ. પછી એને એવરેજ ફેટ કેટલો રહ્યો છે એ પણ આ માસિક દૂધ ઉત્પાદન પત્રક ઉપરથી આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદ તમને કહું કે એના ફાયદા શું છે, બરાબર. હવે આપણી પાસે જુદી જુદી પશુઓની જુદા જુદા પશુઓની વિયાણ પછી થતી દૂધ ઉત્પાદનની પ્રગતિ આપણે જાણી શકીએ માસિક દૂધ ઉત્પાદન પત્રક ઉપરથી. ત્યારબાદ વર્ષ દરમિયાન કુલ દૂધ ઉત્પાદન, વર્ષ દરમિયાન વેતરમાં વસૂકેલા દિવસો અને વેતરનું કુલ દૂધ ઉત્પાદન પણ માસિક પત્રક ઉપરથી આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદ મેં તમને કીધું કે પશુની ઇતિહાસ પોથી, બરાબર. આ જે ઇતિહાસ પોથી અને આપણે અંગ્રેજીમાં જોવા જઈએ તો હિસ્ટ્રી શીટ કહેતા હોઈએ છીએ, બરાબર. તો પશુઓની ઇતિહાસ પોથી હોય એ જેમના પાસે 50 થી વધારે પશુઓ, મેં આગળ પણ કીધું કે જેની પાસે મોટા ફાર્મ હોય, ધારો કે 500 પશુઓના 100 થી વધારે પશુઓ, 50 થી વધારે પશુઓના ફાર્મ હોય, બરાબર, તો એ લોકો આ પશુઓનું ઇતિહાસ પત્રક રાખતા હોય છે. એમાં પહેલું તો પશુનું નામ, નંબર, ક્યાંથી ખરીદ્યું હતું, એની તારીખ, કેટલી કિંમતમાં ખરીદ્યું હતું, એ વિયાણું, પહેલા વિયાણ સમયે એની કેટલી ઉંમર હતી, બરાબર, એ કઈ ઓલાદનું છે, એનો રંગ, એને ઓળખ કેવી છે અથવા કઈ જાતિનું છે, બરાબર. ધારો કે ગાયોમાં જોવા જઈએ તો દેશી ગાયોમાં આપણે કાંકરેજ છે કે ગીર છે, અથવા શંકર ગાયોમાં HF ક્રોસ છે, જર્સી ક્રોસ છે, એ બધું આપણે આમાં ઇતિહાસ પોથીમાં નોંધતા હોઈએ છીએ. ત્યારબાદ એ ઇતિહાસ પોથીમાં જે નંદીથી ફેળવ્યું હોય એ નંદીનું નામ, એ ગાયને ફેળવી હોય એને ફેળવ્યાની તારીખ, વિયાણની તારીખ, બચ્ચાનું વજન અથવા એની જાતિ, એટલે નર છે કે માદા છે, બચ્ચાનો નંબર, પછી એ બચ્ચું ધારો કે કોઈ કારણસર એનું મરણ થયું તો એનો કઈ રીતનો નિકાલ થયો, એનું શું કારણ હતું મરણનું, દૂધના દિવસો, કુલ દૂધ ઉત્પાદન, એ દરેકે દરેક વસ્તુની, તમને કહું વસુકેલા દિવસો, દરેકે દરેક વસ્તુની આ પશુ ઇતિહાસ પોથીમાં નોંધ થતી હોય છે. ત્યારબાદ હું તમને કહું કે એનો ફાયદો શું છે, બરાબર. તો ફાયદામાં એવું છે કે દરેક દુધાળ પશુઓની આર્થિક બાબતોને સ્પર્શતી દરેકે દરેક માહિતી આમાં હોય, બરાબર. ઇતિહાસ પોથીમાં આપણે જોવા જઈએ તો જન્મ અંગેની અને નજીકના પૂર્વજો અંગેની, બરાબર. પછી જુદા જુદા વેતરો, કેટલા દુધાળ દિવસોમાં રહ્યું છે, કેટલા વસુકેલા દિવસો છે, એ દરેકે દરેક વસ્તુની નોંધ આપણે આ ઇતિહાસ પોથીમાં લેતા હોઈએ છીએ. એના બાદ તમને કહું કે દૈનિક નોંધ પોથી, આ બહુ અગત્યની વસ્તુ છે. દૈનિક નોંધ પોથીમાં જે નાના પશુપાલકો છે, જેમની પાસે તમને કહું કે 15 થી 25 દુધાળા પશુઓ છે, તો એ પણ આ દૈનિક નોંધ પોથી રાખી શકે. હવે એમાં કુલ દૈનિક દુધાળ પશુઓ કેટલા છે, લીલા અને સૂકા ઘાસચારામાં કેટલા કિલો લીલો અને સૂકા ઘાસનો વપરાશ થયો, અને લીલા અને સૂકા ઘાસને આપણે સૌ જાણીએ છીએ કે એને આખું ના નાખતા આપણે જે ચાફ કટર આવે એ ચાફ કટરથી કાપીને નાખીએ તો એનાથી પણ લીલા અને સૂકા ઘાસનો બચાવ થતો હોય છે, બરાબર. જે તમને કહું એનો 30% જેટલો બચાવ જો ચાફ કટરથી કે આપણે કટિંગ કરીને નાખીએ ગાય કે ભેંસને તો એનો ઘાસચારાનો બચાવ પણ થાય છે અને એના દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે. તો એ લીલા અને સૂકા ઘાસચારાની વિગત, પછી કેટલા મજૂરો તમારા ત્યાં કામ કરે છે, એ નિયમિત આવે છે કે નહીં, બરાબર. સવારમાં દાણ અને પાપડીની કેટલી જરૂરિયાત છે, સાંજે કેટલી જરૂરિયાત છે, પછી દૈનિક આપણે દવાનો વપરાશ, દૈનિક આપણે એનું બીજદાન કરતા હોય તો એની જરૂરિયાત, એ દરેકે દરેકની જે તમને કહું નોંધ, એ આ દૈનિક નોંધ પોથીમાં રહેલી હોય છે. હવે એનો ફાયદો શું છે, તો ફાયદામાં આપણે જોવા જઈએ તો આ માહિતી સમય મળે અન્ય પત્રકમાં પણ નોંધવામાં મદદરૂપ થાય છે, પહેલું તો. પછી બીજું કે આના ઉપરથી માલિકને તાજેતરની રોજની માહિતી ટૂંક સમયમાં એ મેળવી શકે છે, અને ટૂંક સમયમાં એને કયા પગલાં લેવા કે જેનાથી એ ફાર્મનું કે આપણે જે તબેલો હોય એમાં કંઈક સુધારો જો કરાવવો હોય તો પણ એ આ દૈનિક નોંધ પોથીથી થઈ શકતું હોય છે. તો આ એના થયા ફાયદા, બરાબર. ત્યારબાદ તમને કહું કે બ્રીડિંગ નોંધ પોથી, અથવા આપણે એમ કહીએ કે જે સર્વિસ આપણે ફેરવતા હોઈએ છીએ એ કૃત્રિમ બીજદાનથી કે પાડા કે આખલા દ્વારા,
બરાબર. તો મુખ્યત્વે આપણે તો કૃત્રિમ બીજદાનનો જ અત્યારે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો કૃત્રિમ બીજદાનનો ધારો કે આજે આપણે એને ફેરવ્યું હોય ગાય કે ભેંસને, તો એ ગાય કે ભેંસનું નામ, એ ક્યારે વિયાણી હતી એની તારીખ, પછી એના બાદ આજે ધારો કે આજે ધારો કે ફેરવી હોય, બરાબર, તો આજની તારીખ, અથવા ફરી પાછી એ 20-25 દિવસથી ફરી એ ઉથલો મારતી હોય, તો બીજી વાર, તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ ગાય કે ભેંસ કેટલા સમયમાં અથવા કેટલા એઆઈ અથવા કૃત્રિમ બીજદાન બાદ એ ફળે છે. એ પહેલા જ કૃત્રિમ બીજદાનથી ફળી જાય છે કે 2 કે 3 કે એનાથી વધારે જોઈએ છીએ, બરાબર, એને વધારે ડોઝ મુકાવવા જોઈએ, તો એના ઉપરથી એની પશુઓના પ્રજનનની પણ અથવા એમાં કયો રોગ છે એની પણ માહિતી આ બાબત ઉપરથી આપણને ખબર પડતી હોય છે. અને ધારો કે એને આજની તારીખમાં ફેરવ્યું હોય તો 2.5 કે 3 મહિના બાદ આપણે એ ગર્ભ તપાસની પણ નોંધ લઈ શકીએ છીએ. તો એ ખાલી છે કે ગાભણ છે એ અંગેની માહિતી પણ આપણને યોગ્ય રીતે મળી જતી હોય છે. તો આ થયું બ્રીડિંગ નોંધ પોથી. ત્યારબાદ એનું શું મહત્વ છે, બરાબર, એ આપણે જાણીએ. તો એનું મહત્વ એ છે કે બ્રીડિંગ નોંધ પોથી ઉપરથી જે તે પશુની જુદા જુદા વેતર દરમિયાનની પ્રજનન ક્ષમતા, મેં તમને કીધું કે પહેલા જ કૃત્રિમ બીજદાનથી જો એ ફળી જતું હોય પહેલા જ એઆઈના ડોઝથી, તો એની પ્રજનન ક્ષમતા કહીએ ને કે ઉત્તમ કહેવાય. પણ જો 3 થી વધારે કૃત્રિમ બીજદાન એને જોઈએ અથવા વારંવાર ઉથલા મારતું હોય તો એમાં કંઈક ખામી છે, એનો આપણને ક્યાસ આવતો હોય છે, એનો ખ્યાલ આવી જતો હોય છે, અને એના ઉપરથી આપણને પ્રજનન પરિસ્થિતિ કેવી છે એ પણ જાણી શકીએ છીએ. ખાસ કિસ્સામાં પ્રજનન અંગેના રોગોની નોંધાયેલ માહિતી, પશુની પ્રજનન ક્ષમતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર, તેમજ પશુઓની સમયસર પસંદગી, અથવા એને જો એની પ્રજનન સ્થિતિ સારી ના હોય અથવા એ વારંવાર ઉથલા મારતું હોય તો એ પશુનું આપણે શું કરવું, એને આપણા હડમાં રાખવું, આપણા ધણમાં રાખવું કે કાઢી નાખવું, એની પણ આપણે કહીએ ને કે એનો યોગ્ય નિર્ણય આપણે કરી શકીએ છીએ. તો આ બ્રીડિંગ રજિસ્ટર છે એ બહુ ઉપયોગી રજિસ્ટર તરીકે સાબિત થઈ શકે છે. ત્યારબાદની તમને વાત કરું તો જન્મ રજિસ્ટર, બરાબર. જન્મ રજિસ્ટરમાં ધારો કે વાછરડું જન્મ્યું હોય તો એનું માતાનું પિતાનું નામ, બરાબર, ક્યારે એની માતાનું ગર્ભ ધારણ થયું હતું, બરાબર, એ બચ્ચું ક્યારે જન્મ્યું તો એ વિયાણની તારીખ, બરાબર, પછી બચ્ચાનો નંબર, બરાબર, પછી માતા કેટલા સમય દરમિયાન ગર્ભાવસ્થામાં રહી, ધારો કે ગાય હોય તો 280 થી 290 દિવસ દરમિયાન એનો ગર્ભાવસ્થા પીરિયડ હોય, ભેંસ હોય તો એનો 300 થી 310 દિવસની આજુબાજુનો ગર્ભાધાન પીરિયડ હોય, બરાબર. તો એ દરેકની માહિતી આ જન્મ રજિસ્ટરમાં મળી જતી હોય છે. હવે એના ફાયદા એ છે કે જો લાંબા સમય સુધી તમે જો એનું તમારા જોડે પશુઓની સંખ્યા વધારે હોય અને લાંબા સમય સુધી જો આપણે ફાર્મ આપણો ચાલતું હોય તો એનાથી રેકોર્ડ ઉપર જો ચાલતું હોય તો બચ્ચાની પસંદગીનો પણ આ જન્મ રજિસ્ટરનો ઉપયોગ થતો હોય છે, બરાબર. અને જન્મેલા બચ્ચાની માહિતી આપણને યોગ્ય રીતે મળી રહે છે. તો એ આજનું જન્મેલું બચ્ચું, માદા બચ્ચું એ કાલની ગાય છે અથવા કાલની બચ્ચેલું જે પાડું હોય કાલની ભેંસ છે, બરાબર. તો એના ઉપરથી આપણને એની માતા અને પિતા કયા હતા, જો એ સારું દૂધ ઉત્પાદન વાળી ગાય કે ભેંસમાં રૂપાંતરિત થાય તો એની માતા કે પિતા કયા હતા એની પણ આપણને ખબર પડી જતી હોય છે, અને એને પછી આપણે આગળ સંવર્ધનમાં ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. પછી પશુનું મરણ રજિસ્ટર, બરાબર, એનું પણ આ રીતનું આપણે બનાવી શકીએ કે પશુનું નામ, એનું નસલ કઈ જાતિનું છે, કયા વર્ગનું છે, બરાબર. પછી જો આપણે પશુ વીમો કઢાયેલો હોય, બરાબર, જો આપણે પશુ વીમો કઢાયેલો હોય તો એ મરણ કોઈ આકસ્મિક રીતે થયું હોય તો એના ઉપરથી આપણે પશુ વીમામાં પણ આ પશુ મરણ રજિસ્ટર ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે, બરાબર. કારણ કે એમાં પોસ્ટમોર્ટમની નોંધ પણ આપણે રાખી શકીએ, તો એના ઉપરથી આપણે પશુ વીમામાં પણ મદદરૂપ થતું હોય છે પશુ મરણ રજિસ્ટર. તો એના ફાયદા એવા છે કે મરણ પામતા દરેક નાના મોટા પશુની આપણે નોંધ રાખી શકીએ, અને પશુ વીમા અંગેની માહિતી પણ આપણે આમાં રાખી શકાય છે, અથવા આપણને ખબર પડે છે કે કયા કારણોસર ક્યારે આ પશુ મર્યું હતું, બરાબર. ત્યારબાદ હિસાબ પોથી, બરાબર. આ હિસાબ પોથી રજિસ્ટર છે એ ખૂબ જ અગત્યનું રજિસ્ટર છે, કારણ કે તમે જુઓ
કે હિસાબ પોથીમાં આ ખર્ચ રજીસ્ટર છે. હવે એમાં ઘાસચારા ખરીદ્યાની વિગત, કેટલો ઘાસચારો ખરીદ્યો, કઈ કિંમતમાં ખરીદ્યો, બરાબર, લીલો અને સૂકો ઘાસચારો. ત્યારબાદ દાણ કે પાપડી ખરીદ્યાની તારીખ અથવા ક્યારે ખરીદી હતી, કેટલા કિંમતમાં ખરીદી હતી, બરાબર. પછી પશુ સારવાર અને સંવર્ધનની વિગત, ખેત મજૂરોને કેટલો આપણે પગાર ચૂક્યો એની વિગત. પછી ધારો કે ઘણા પશુપાલકો કેવું કરતા હોય છે કે 10 પશુઓની યોજના ચાલતી હોય છે ગવર્મેન્ટની અથવા ડેરીમાંથી, બરાબર. તો એ યોજનાનો પણ એ લાભ લેતા હોય છે. તો એ જે મૂડીનું એમણે રોકાણ કર્યું હોય અથવા જે યોજના અંતર્ગત એમણે લાભ લીધો હોય તો એના ઉપર તમારું કેટલું વ્યાજ ચડે છે, બરાબર, એનું પણ આમાં નોંધ રાખી શકો છો. ત્યારબાદ અન્ય ઘસારા ખર્ચ, ધારો કે પશુનું રહેઠાણ હોય એમાં તમે નાનો મોટું એમાં સુધારો વધારો કરાવ્યો, બરાબર, કઈ નવા સાધનો લાવ્યા, બરાબર, લાઇટ બિલ કેટલું આવ્યું, તો એ દરેકે દરેકનો ઘસારો ખર્ચ પણ આ હિસાબ પોથીથી તમે રાખી શકો છો. તો આ હિસાબ પોથી થઈ ખર્ચની, બરાબર. હવે એના ફાયદા શું છે, બરાબર, તો એ ફાયદા પણ આપણે બાદમાં સમજીએ. બીજી વસ્તુ છે કે આવક. આ હિસાબ પોથીમાં મુખ્ય આવક કઈ આપણી, બરાબર, પશુપાલનમાંથી મુખ્ય આવક એ આપણી દૂધની, બરાબર. તો દૂધ ઉત્પાદનની વિગત, એટલે દૈનિક આપણે કેટલું દૂધ ભરાયું અને એમાંથી આપણને કેટલી આવક મળી એની વિગત આમાં રાખી શકો છો. પછી દૂધ ભરાયા અથવા છૂટક વેચાણની રકમ કેટલી આપણને પ્રાપ્ત થઈ સવાર સાંજની, એનું પણ આપણે નોંધ રાખી શકીએ. પછી ધારો કે ઘણા પ્રગતિશીલ ખેડૂતો હોય કે જે દૂધની બનાવટો બનાવતા હોય, ધારો કે દૂધમાંથી દહીં, છાશ, માવો, ઘી, બરાબર, પનીર, આ દરેકનું બનાવટો જો બનાવતા હોય તો એમાંથી કેટલી આવક થઈ, બરાબર, એની પણ આમાં તમે નોંધ રાખી શકો છો. પછી ઘણા ધારો કે પશુઓ વધારે હોય તો વધારાના પશુઓનું કે વોડકીઓનું તમે સારો ઉછેર કરી અને એને તમે વેચો છો, બરાબર, તો એમાંથી કેટલી આવક થઈ એનું પણ આ હિસાબ પોથીમાં તમે નોંધ રાખી શકો છો. પછી ઘણા પ્રગતિશીલ ખેડૂતો એવું પણ કરતા હોય છે કે છાણ જે આવે છે પશુનું એમાંથી વર્મી કમ્પોસ્ટ બનાવતા હોય છે. પછી ગાય આધારિત આપણે કહીએ કે ગૌમૂત્ર જે આવે, ગૌમૂત્રમાંથી શું શું બની શકે એનો અર્ક બનાવતા હોય છે, બરાબર. તો એ દરેકે દરેક વસ્તુ માંથી કેટલી આવક થાય છે. ઘણા લોકો પ્રગતિશીલ ખેડૂતો હોય કે જે વર્મી વોશ બનાવતા હોય છે, એટલે કે અળસિયામાંથી જે અળસિયાનું ખાતર બનાવે તો અળસિયાના ખાતરમાંથી પણ એ જે પાણી નીકળતું હોય છે એ પણ વેચતા હોય છે, બરાબર. પછી ધારો કે દાણ અને બારદાનના જે કોથળા હોય એ પણ વેચતા હોય, અન્ય આવક છે. તો આ એ બધી આવકો હિસાબ પોથીમાં આપણે રાખી શકીએ છીએ. તો આ એ વાત થઈ હિસાબ પોથીની, બરાબર. હવે એનો ફાયદો શું છે, તો વર્ષ દરમિયાન જે કુલ આપણે ખર્ચ કર્યો છે, બરાબર, એ કુલ કેટલો ખર્ચ થયો અને જુદા જુદા જે સ્ત્રોતો છે, દૂધ ઉત્પાદન છે, દૂધની બનાવટો છે, બરાબર, છાણ છે, વર્મી કમ્પોસ્ટ છે, બરાબર, વર્મી વોશ છે, બરાબર, તો એ બધામાંથી કેટલી આપણને આવક મળી, બરાબર, તો એની પણ માહિતી આપણને મળી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પશુપાલનના વ્યવસાયમાં ખોરાકી ખર્ચ છે એ 70 થી 75% હોય છે, બરાબર. ત્યારબાદ જે મજૂરોનો ખર્ચ છે એ ધારો કે 100 રૂપિયાનો આપણે ગણીએ તો 100 રૂપિયામાંથી 70 રૂપિયા ખર્ચ તો આપણને ખોરાકમાં જતો રહે, 15 રૂપિયા ખર્ચ છે મજૂરીમાં અને અન્ય બાબતોમાં જતો રહે. પછી 12 રૂપિયા ખર્ચ છે એ અન્ય ઘસારો, ધારો કે લાઇટ બિલ છે, પશુ રહેઠાણનો સુધારા વધારા કરાવવાના હોય, અન્ય સાધનો લાવવાના હોય, બરાબર, ટ્રેક્ટરના પેટ્રોલ ડીઝલનો ખર્ચ છે, બરાબર, એ દરેકમાં ઘસારાના ખર્ચમાં જતો રહે. અને પાછળ પશુ સારવાર અને સંવર્ધન એમાં 3% ખર્ચ થતો હોય છે, બરાબર. તો આ દરેકે દરેક વસ્તુનું નોંધ આપણને હિસાબ પોથીમાં મળી રહેતી હોય છે. તો હવે બીજી તમને વાત કરું અગત્યની, તો અત્યારે હાલના સમયમાં અદ્યતન ટેકનિકો આવી છે, નવા નવા સોફ્ટવેરો આવ્યા છે, બરાબર. એના નવા કઈ રીતના આપણે જે માહિતીઓ છે એને આપણે મોબાઈલમાં કાં તો કોમ્પ્યુટરમાં કઈ રીતના ડાયરેક્ટલી આપણે અંદર નાખીએ એ સોફ્ટવેરમાં અને આપણને માહિતી આપતું હોય છે. તો પહેલું તો જેમ કે મોટા મોટા સંશોધન કેન્દ્રો હોય જેમાં 500 થી વધારે ગાયો ભેંસો હોય, તો એવા ભારતના એવા સંશોધન કેન્દ્રોમાં હર્ડમેન સોફ્ટવેર આવ્યું છે, બરાબર. તો હર્ડમેન સોફ્ટવેરમાં દરેકે દરેક એના પશુ સંવર્ધન, પશુ સારવાર,
એનું કેટલો ખોરાક એને જોઈએ છે દરેક પશુને, બરાબર, દૈનિક કેટલો ઘાસચારો આવ્યો, દાણ કેટલું છે, એ દરેકની માહિતી હર્ડમેન સોફ્ટવેરમાં આપણે નાખી શકીએ છીએ. બીજું છે જૂનું અને જાણીતું અને બહુ અગત્યનું, જેમ કે આપણે મોબાઈલમાં પણ એક્સેલ આવે છે, બરાબર, કોમ્પ્યુટરમાં એક્સેલ ડેટાબેઝ આવે છે માઇક્રોસોફ્ટનું, બરાબર. તો એ એક્સેલમાં પણ તમે ડેટા અંદર નાખી શકો છો. એ હું તમને બતાવું આના બાદ. ત્યારબાદ એક્સેલ જેવું જ ઓરેકલ ડેટાબેઝ આવે છે, બરાબર. એમાં પણ તમે માહિતી કોમ્પ્યુટરમાં નાખી શકો છો. જો તમે રજિસ્ટર તો આપણે રાખવા જ જોઈએ, પણ એના પછી આપણે કોમ્પ્યુટરમાં જો નાખવા હોય તો પણ આ બધા અલગ અલગ અદ્યતન ટેકનોલોજી છે. ત્યારબાદ મોબાઈલ એપ્લિકેશન હોય તમારા જોડે, ધારો કે એન્ડ્રોઈડ મોબાઈલ તમે વાપરતા હોય તો ગૂગલ એપ્લિકેશન સ્ટોર પરથી પણ આવા પશુ રજિસ્ટરોની નોંધણીના કેટલા ઘણા બધા સોફ્ટવેરો છે. એમાંનું એક સોફ્ટવેરની તમને હું માહિતી આપું છું. તો એ છે ફાર્મ મેનેજર સોફ્ટવેર, બરાબર. આ ખૂબ જ એકદમ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર છે અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર આર્યું અવેલેબલ છે. તો આ ફાર્મ મેનેજર નામનું જો સોફ્ટવેર છે એમાં મેં તમને કીધું ને એ દરેક માહિતીની રેકોર્ડિંગ આમાં થાય છે. જેમ કે તમને કહું કે પશુઓની નોંધણી, બરાબર, દૂધની નોંધણી, કેટલો ખોરાક આપવો, અપેક્ષિત રસીકરણ વાર્ષિક કેટલું આપવું, બરાબર, પછી કયા કયા રજિસ્ટરો મેન્ટેન કરવા, એ દરેક વસ્તુની નોંધણી આ ઉદાહરણ છે. આવા ઘણા સોફ્ટવેર છે, બરાબર. તો આ ઉદાહરણ તરીકે આ ફાર્મ મેનેજર નામનું જે સોફ્ટવેર છે એમાં આ દરેક માહિતી આપણે નાખી શકીએ છીએ. તો આ થઈ વાત આપણે અદ્યતન સોફ્ટવેરોની, બરાબર. તો આ બધી વાત ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે પશુ નોંધણી અને પશુ રેકોર્ડની કેટલી જરૂરિયાત છે અને કેટલા ફાયદાઓ છે, બરાબર. અને પશુપાલન વ્યવસાયને હાલના સમયમાં તમને જોવું કે હાલમાં આપણે જમીનો ટૂંકી થતી જાય છે, ઘાસચારો આપણે ટૂંકી જમીનમાંથી ઉત્પાદન કરવો પડે છે. તો આવક આપણે કઈ રીતના ઉત્પન્ન કરી શકીએ એ આપણે જો યોગ્ય નોંધણી રાખેલી હોય તો એના ઉપરથી આપણે શેમાં ખર્ચ ઘટાડી શકીએ અથવા ઓછો કરી શકીએ એ બાબતની આપણને ખબર પડતી હોય છે, બરાબર. બીજી તમને જે એક્સેલની જે માહિતી હતી એ હું તમને એકવાર બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. તો જે એક્સેલમાં આપણે માહિતી રાખતા હોય છે આ એક્સેલ સોફ્ટવેર કહેવાય, બરાબર. હવે આ માઇક્રોસોફ્ટનું સોફ્ટવેર છે. જેમ કે તમને કહું કે ધારો કે હિસાબ પોથી, બરાબર. તો હિસાબ પોથી આ રીતના તમે રાખી શકો છો. આમાં તમે દરેક વિગત મૂકી શકો. ધારો કે અહીંયા નંબર 1, બરાબર. હવે ઘાસચારાની વિગત, ધારો કે રોજનું તમારા ત્યાં આવ્યું 1000 કિલો ઘાસચારો, તો 1000 કિલો ઘાસચારો નું અહીંયા વિગત તમે નાખી શકો. દાણ અને પાપડી, ધારો કે તમારા જોડે પશુઓ 25 પશુઓ છે તો જોઈએ તો આખા દિવસનું તમારે દાણ જોઈએ છે 150 કિલો, બરાબર. તો એની વિગત પણ તમે આમાં નાખી શકો. લીલો ચારાની વિગત, બરાબર. તો લીલા ચારાની વિગત, ધારો કે તમારા ફાર્મમાં આવ્યું રોજનું 1500 કિલો લીલો ચારો, તો એ 1500 કિલો લીલો ચારાની નોંધ અહીંયા રાખી શકો છો. પશુ સારવારની વિગત, એની ખેત મજૂરોની વિગત, એ દરેક આ એક્સેલ નામનું સોફ્ટવેર છે એમાં તમે નાખી શકો છો. અને આ એકદમ સરળ અને એકદમ સારી રીતે તમે એને યુઝ કરી શકો છો. તો આવા અલગ અલગ ઘણા બધા સોફ્ટવેરો છે, બરાબર. પણ મારું રિકમેન્ડેશન એવું છે કે આ એક એક્સેલ સોફ્ટવેર છે અને બીજા ગૂગલ એપ્લિકેશન ઉપરથી પણ સારા એવા યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર મળી રહે છે કે જેના દ્વારા તમે આપણા જે તબેલો હોય તબેલાના દરેક રજિસ્ટરો મેન્ટેન કરી શકો છો. અને સાથે એક નોટબુક તો આપણે રાખીએ જ છીએ, બરાબર. તો આ પરથી હું મારા વાણીને વિરામ આપું છું. હવે પશુપાલકોને કોઈ પ્રશ્નો હોય તો એ મને પૂછી શકે છે આ બાબતને લગતા. મેં જે આ વક્તવ્ય આપ્યું એમાં સમજ પડી દરેકને? બધાને સંભળાણું કમ્પ્લીટ? એક
એક પ્રશ્ન આવ્યો હતો કે મોબાઈલ એપ કઈ છે અથવા મોબાઈલમાં કયું સોફ્ટવેર હોય એના વિશે થોડીક માહિતી આપજો પશુપાલકોને. હા, એ હું તમને કહું છું, ફાર્મ ટ્રી ફાર્મ મેનેજર, બરાબર. એ હું અહીંયા લખી નાખું છું, બરાબર. એટલે તમને શોધવામાં ખબર પડે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ અવેલેબલ છે. આવા બીજા ઘણા બધા સોફ્ટવેર છે, પણ આ સોફ્ટવેરમાં બધી માહિતી અંદર તમે નાખી શકો અને સરળતાથી ગુજરાતીમાં અવેલેબલ છે. એવું નથી કે અંગ્રેજીમાં છે, એકદમ સાદી આપણી ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. બરાબર. બીજો કોઈ પ્રશ્ન? હા, સમીરભાઈ બોલો. આપનો અવાજ સંભળાય. હેલો, સમીરભાઈ અનમ્યુટ કરો. અનમ્યુટેડ છે, અવાજ આવે છે? હા, આવે છે. બોલો બોલો સમીરભાઈ. આપણે ગાયોની ટેગ લગાયેલા હોય છે, જી. એટલે હમણાં ગવર્મેન્ટ તરફથી કે ડેરી તરફથી ટેગ લગાયા બધા ગાયના, બરોબર. હવે રેકોર્ડ કઈ જગ્યાએ કઈ જગ્યાએ નાખીએ રેકોર્ડ, તો મને મળે માહિતી એના માટે. હવે એમાં કેવું હોય છે, ડેરી લેવલે શું હોય છે, ઇનાફ નામનું એક સોફ્ટવેર છે. તો એ જે તમારા ત્યાં ટેગ લગાયા ને, એટલે એ ટેગ ધારો કે તમે ડેરીમાં દૂધ ભરાવા જાઓ, કાં તો તમારા ત્યાં અમુક સમયે જો રેકોર્ડિંગ કરવા આવતા હોય ડોક્ટરો, પશુ ડોક્ટરો, તો એ ટેગ દ્વારા સીધું કનેક્ટ ડેરીમાં એ સોફ્ટવેરમાં નાખતા હોય કે ભાઈ તમારે કેટલું દૂધ ઉત્પાદન છે. એ લોકો ટેગ લગાયા પણ કોઈ માહિતી લીધી નથી મારી જોડે. બરાબર. બસ ખાલી એક ટેગ લગાયા છે અને ઘણો ટાઈમ થઈ ગયો, 3-4 હા, એટલે બીજી વસ્તુ તમને કહું કે ટેગિંગનો અત્યારે સહકારી જે ડેરીઓ ખરી ને કેમ કરે છે, કારણ કે એના ઉપરથી ખબર પડે કે એમના કાર્યક્ષેત્રમાં આટલા પશુઓ છે, બરાબર. અને એ પશુઓમાંથી આટલી ગાયો છે, આટલી ભેંસો છે, એ દરેકનું રેકોર્ડિંગ એમના પાસે રહે ને, એટલા માટે પણ એ ટેગ લગાવતા હોય છે, બરાબર. જી. હવે અર્થભાઈ, હાજી, પ્રશ્ન હતો. હા, હવે આવા બોલો. તૈયાર રજીસ્ટર મળી રહે ખરા એવા કોઈ સંસ્થા કે કોઈ આપણે બનાવતા હોય કે જે તૈયાર રજીસ્ટર પ્રોવાઈડ કરે, તો એવું કોઈ ખરું? હા, મળી કઈ રહે. જગ્યાએથી મળે? એ તૈયાર રજીસ્ટરો મળતા હોય છે, બરાબર. અને એવી સંસ્થાઓનું પ્રતાપસિંહ હું તમને વોટ્સઅપ કરી દઈશ, બરાબર, કે કઈ જગ્યાએ તમને મળી રહે, બરાબર. તો એ તૈયાર રજીસ્ટરો પણ પશુપાલનને લગતા મળી રહે છે, બરાબર. ઓકે, થેન્ક યુ. એટલે તમારે રેકોર્ડિંગ કરવામાં બહુ મહત્વનું થશે, કારણ કે તમારે તો મોટી ગીર ગાયોની ગૌશાળા છે, એટલે તો આ બહુ અગત્યનું છે તમારા માટે. આ રજીસ્ટરની જરૂર પડી જ હતી, મેં તપાસ કરી, ત્યાં ન મળી, ત્યાં તમારો આજે આ સેમિનાર થયો, એટલે આનાથી ઘણો ફાયદો થયો છે. ના, અને તમારે જો દરેક ખેડૂતને હું કહું છું કે આ તમારે જોઈતું હોય તો હું તમને મોકલી આપીશ, બરાબર. તમે ખાલી મારો નંબર એક નોંધી દેજો, વોટ્સઅપ નંબર, બરાબર. એ હું અહીંયા મેસેજ કરી દઉં છું, ચેટ બોક્સમાં લખી દો. હા, ટેક્સ્ટ બોક્સમાં હું મૂકી દઉં છું, બરાબર. ઓકે. હા, બીજો કોઈ પ્રશ્ન કોઈ ખેડૂતોનો હોય, ગમે તે પ્રશ્ન, એવું આપણે જરૂરી નથી કે રેકોર્ડિંગનો જ પ્રશ્ન હોય, હો. કારણ કે આમાં એવું છે કે આ જે કોમ્પ્યુટર બેઝ કરતા ઓન પેપર રજીસ્ટર હોય વધારે ખ્યાલ આવે આપણને. સાચી વાત છે. ઓન પેપર રજીસ્ટર હોય વધારે ખ્યાલ આવે, અને ભવિષ્યમાં ધારો કે તમારે મહિનાનું પણ આખું રેકોર્ડિંગ કરવું હોય તો પણ તમે કોમ્પ્યુટરમાં રજીસ્ટર હોય તો વ્યવસ્થિત કરી શકો છો. પેલું તો તમારે ભૂલ થઈ જાય, એક દિવસ મિસ થઈ ગયો તો એમાં થોડી તકલીફ થાય, એટલે રજીસ્ટરો પણ જરૂરી છે. બીજો એક પ્રશ્ન તો દાણ માટેનો હતો કે જનરલી કયું દાણ આપવું જોઈએ પશુઓને જે દૂધાળા છે, કે જે, કારણ કે અત્યારે તો માર્કેટમાં લોટો બધા દાણ આવે છે અને ડુપ્લિકેટ મોસ્ટલી બધા આવતા હોય, એનાથી પશુઓને નુકસાન વધારે થાય છે. હા, પ્રતાપસિંહ, મારું સજેશન તો એવું જ છે કે આપણે જે ડેરી કોઓપરેટિવ સોસાયટી, તમારે માહી ડેરી છે ને ગીર સોમનાથમાં, બરાબર. તો માહી ડેરીનું દૂધ ઉત્પાદન જે દાણ આવે છે, માહી ડેરીનું, એ માહી ડેરીનું તમે દાણ વાપરો તો એ અતિ ઉત્તમ છે, બરાબર. કારણ કે એનું જે દાણનું જે આખું એનું બંધારણ છે ને, એ આપણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થતું હોય છે, બરાબર. અને કમ્પ્લીટ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને થતું હોય છે, એટલે મારા મતે એ દાણ વધારે ઉત્તમ રહે તમારા માટે. ઓકે, થેન્ક યુ. હા, આભાર.
બીજો કોઈ પ્રશ્ન ખેડૂત મિત્રોનો હોય તો પૂછી શકો છો, કોઈ પણ પ્રશ્ન આપ. હેલો. હા સમીરભાઈ બોલો. હા, હવે વાત એવી કરવી હતી કે અત્યારે એચએફ ગાયના જે લૂઝ હાઉસિંગ હોય છે અત્યારે, બરોબર, જી હવે એ વસ્તુ કાંકરેજ ગાય છે અત્યારે અમારી છે અને ગીર છે, તો જી જી એ ટાઈપનું કરવું હોય તો કોઈ પ્રશિક્ષણ મળે ખરું? કોઈ જગ્યાએ એવી હોય કે 1-2 દિવસની ટ્રેનિંગ આલતા હોય? હાજી, હા એ મળી શકે છે પ્રશિક્ષણ. આપણે યુનિવર્સિટી લેવલે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ સમયાંતરે પ્રશિક્ષણ મળતું જ હોય છે, પણ હાલના સમયમાં કોરોનાના સમયને લીધે એ થોડું બંધ થઈ ગયું હતું 1-1.5 વર્ષ માટે. બાકી પ્રશિક્ષણ થતું હોય છે. ત્યારબાદ તમે આપણે યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રો છે ત્યાં જઈને પણ એનું તાલીમ અથવા એની મુલાકાત લઈ શકો છો. આપનું વતન જો ધારો કે ઉત્તર ગુજરાતની નજીક હોય તો આપણે પશુ સંશોધન કેન્દ્ર અહીંયા દાંતીવાડામાં આવ્યું છે, ત્યાં કાંકરેજી ગાયોનું સંવર્ધન થાય છે, બરાબર. તો ત્યાં પણ તમને કઈ રીતની હાઉસિંગ સિસ્ટમ છે, બરાબર, કઈ રીતનો ખોરાક તમે આપો છો, બરાબર, કેટલું દાણ આપવું જોઈએ, દરેક વાતનું પ્રશિક્ષણ આપણે આપીએ છીએ અને ત્યાં મુલાકાત પણ કરાવીએ છીએ ખેડૂત મિત્રોને. બીજો કોઈ પ્રશ્ન ખેડૂત મિત્રોને? મિત્ર, આપણે માહીદાણ આપીએ છીએ, બરોબર, તો એ લોકો માહીદાણ ની અંદર એ લોકોની માત્રા આવે છે કે 2.5 કિલો ઉપર દઈએ શકો તમે, બરોબર, 2 થી 2.5 કિલો એક માળ માટે. તો એમાં આપણે 1-2 કિલો તો શું થતું છે? પછી મોટા પશુ હોય ત્યાં કોઈ કેપેસિટી વધારી શકીએ કા? હા, એમાં એવું હોય છે, જો એક સામાન્ય રીતે જોવા જઈએ તો ધારો કે પશુઓનું વજન 350 થી 400 કિલો હોય તો એના શરીરના નિભાવ માટે તમે એને 2 થી 2.5 કિલો દાણ આપવું જોઈએ. બીજું કે એ 1 લીટર દૂધ આપે, 1 લીટર દૂધ દીઠ એને 250 થી 300 ગ્રામ જેટલું વધારાનું દાણ આપવું જોઈએ. એટલે ધારો કે પશુ 10 લીટર દૂધ આપે છે, બરાબર, અથવા 15 લીટર આખા દિવસનું આપે છે, તો એના તમે 300 વડે ગુણાકાર કરી દો 0.3 વડે, તો તમે એને 6.5 થી 7 કિલો અથવા 5.5 થી 6.5 કિલો જેટલું દાણ તમે પશુને આપી શકો. અને એ એના માટે એના નિભાવ માટે અને ઉત્પાદન માટે બહુ અનુકૂળ છે અને એ ભવિષ્ય એને ફાયદો કરે છે. દૂધ ઉત્પાદન એની અંદર જે દૂધ તોડીએ કે ને એની અંદર એ લોકોનું લખેલું આવે છે, પછી દૂધ આપવા માટે 1 ટાઈમ 2.5 કિલો ખાંડનું કહે છે એ લોકો. હાજી, એટલે હું કહું ત્યાં પછી, કારણ કે દૂધ ઉત્પાદન જે વધારે જે 12 થી 13 એક ટાઈમ નું તમે માનો તો 6 લીટર પ્લસ દૂધ આપતી હોય, બરોબર, પછી ભેંસનો 2.5 કિલોમાં શું થવાનું? હા એટલે એને પછી મેં તમને કીધું ને કે હા, એને બરાબર. દૂધ ઉત્પાદન પ્રમાણે તમે એને દાણ વધારી શકો. બરાબર. હા, એને પછી એવું નહીં કે પછી વધારે દૂધ ઉત્પાદન વાળું હોય તો એને તમે દાણ વધારવું જ પ્લસ પડે, કરીએ છીએ, બરાબર. બરાબર. હા જી. બરાબર. બીજો કોઈ પ્રશ્ન ખેડૂત મિત્રોનો? લાલાભાઈ, હા સર. કોઈ પ્રશ્ન આપનો ખરું? હા સાહેબ, હેલો. હાજી બોલો. સર, નેટવર્ક નો પ્રોબ્લેમ રહેશે બોર્ડર ઉપર. હેલો સાહેબ. હા બોલો લાલાભાઈ. નેટવર્ક નો પ્રોબ્લેમ રહેશે થોડો, એટલે મારો પ્રશ્ન એ હતો કે અમારી બાજુ તો ખાસ કરીને બનાસ દાણ વપરાતો હોય છે. હાજી. તો એ તો હા એટલે પશુ માટે સારું મેં તમને કીધું ને કે દરેક જે ધારો કે આપણે બનાસકાંઠા જિલ્લો છે આપણો, તો બનાસકાંઠા જિલ્લામાં બનાસ દાણ વપરાય છે એના વિસ્તારમાં. મહેસાણા ડેરી છે તો એ સાગર દાણ આપે છે, માહી ડેરી છે તો એ અમૂલ દાણ આપે છે, બરાબર. એટલે પણ દરેકનું જે કહેવાય ને કે એમનું અંદરના ઘટકો એ વ્યવસ્થિત રીતે જાળવી રાખતા હોય છે. હવે આપણી વચ્ચે આપણા માનનીય સાહેબ શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામક સાહેબ શ્રી પધાર્યા છે, તો સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું અને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ચૌધરી સાહેબ. આપણે અમારા પશુપાલક મિત્રોને એમના રોજિંદા પશુપાલન વ્યવસાયમાં કેવા પ્રકારના રજીસ્ટર મેન્ટેન કરવાના હોય કે જેનાથી એમના પશુપાલનમાં કેટલો નફો થયો એની અમને જાણકારી મળે. એ સિવાય આપણી વચ્ચે આજે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી
ડોક્ટર પીએચ વાટલિયા સાહેબ ઉપસ્થિત છે. હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આ વિષય ઉપર થોડુંક માર્ગદર્શન આપે. ડોક્ટર પીએચ વાટલિયા સાહેબ. નમસ્કાર. આજના વક્તા ડોક્ટર અર્થ ચૌધરી, ડોક્ટર મહિપતસિંહ રાજપૂત અને આપણી સાથે સૌની સાથે જોડાયેલા વાલા પશુપાલક મિત્રો, ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો હું અભિનંદન આપું ડોક્ટર અર્થ ચૌધરીને કે એમણે આ વિષય પસંદ કર્યો. મોટાભાગે પશુ સંવર્ધનમાં નિષ્ણાત, પશુના રેકોર્ડ્સ બાબતમાં જે વક્તવ્ય આપે એ લગભગ બધાને શુષ્ક વિષય લાગે, પરંતુ આજના પશુપાલકોનો જે રિસ્પોન્સ જોયો, એમનો પ્રતિભાવ જોયો, એના પરથી લાગ્યું કે આ વિષય તો ખરેખર લેવા જેવો જ હતો અને શા માટે આપણે અત્યાર સુધી એ વિષયને અવગણતા હતા. એટલે સૌ પહેલા તો અભિનંદન આપું ડોક્ટર અર્થ ચૌધરીને. રેકોર્ડ્સનું શું મહત્વ છે, રેકોર્ડની શું અગત્યતા છે, નોંધણી કરવાની શું અગત્યતા છે, એ વિશે પશુપાલકોને જાગૃત કરવા માટે એમણે પ્રયાસ કર્યો. સામાન્ય રીતે આપણે પશુઓના દાણ બાબતમાં, એની માવજત બાબતમાં, ખાસ કરીને એને સંવર્ધન બાબતમાં, એટલે કે એના ફર્ટિલિટીના ઇસ્યુ હોય, બંધાવાના પ્રશ્નો હોય, ઉથલા મારવાના પ્રશ્નો હોય, અથવા તો એના આરોગ્યના પ્રશ્નો હોય, એના વિશે જ લગભગ પશુપાલકો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ આજે આ નવો વિષય લઈને ડોક્ટર અર્થ ચૌધરીએ તમારી સાથે ચર્ચા કરી અને ખૂબ આનંદની વાત છે કે આજે ઓનલાઈન પણ લગભગ 60 જેટલા ખેડૂતો આજે આપણે અને નિષ્ણાતો બધા મળીને 60 જેટલા તો ઓનલાઈન જોડાયા છે. આ ઉપરાંત ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પશુપાલકો અને ખેડૂત મિત્રો જે જોડાશે અથવા તો ભવિષ્યમાં જોશે એ વધારે અને એ પણ લગભગ 1000ની આજુબાજુ એના પ્રેક્ષકો થઈ જાય છે. એટલે ખૂબ જ સરસ વિષયની આજે છણાવટ કરી છે. પશુપાલનનો વ્યવસાય એવો છે કે જેમાં મોટા ભાગે એવું ધારી લેવામાં આવે છે કે પશુપાલકો અભણ છે, એમને કંઈ લખવા વાંચવાનું આવડતું નથી અને એ લોકોને નોંધવાનું તો ફાવે જ નહીં. એ માન્યતા ખરેખર ખોટી માન્યતા છે. હવે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારીને લોકો આગળ વધે છે. હવે આ જમાનાના બધા જ લોકો ભણેલ ગણેલ છે અને આપણા કરતા, ડોક્ટરો કરતા પણ વધારે સારી રીતે રેકોર્ડ રાખી જાણે છે, નોંધ રાખી જાણે છે અને સમાજની અંદર જે કંઈ નવા ફેરફારો થતા હોય એનાથી પૂરેપૂરી રીતે પરિચિત છે. આ ઉપરાંત વાસ્તવિકતામાં બજાર કેવી રીતે ચાલે છે, દાણનું બજાર કેવી રીતે ચાલે છે, દૂધનું બજાર કેવું છે અને અન્ય કઈ જરૂરિયાતો છે એના વિશે પણ બધી ચોકસાઈપૂર્વકની માહિતી હોય છે. મૂળભૂત રીતે તો પશુપાલનનો વ્યવસાય આર્થિક અર્થ ઉપાર્જન માટેનો વ્યવસાય છે. કોઈ પણ એક ધંધો હોય, વ્યવસાય હોય, તો વ્યવસાયમાં કોઈ પણ કામગીરી કરીએ તો એની વ્યવસ્થિત નોંધ કરવી એ સારા વેપારીની, સારા વ્યવસાયકારીની એ નિશાની છે. એટલે કોઈ પણ નાનો મોટો વ્યવસાય કરતા હોય તો દરેક વ્યવસાયના દરેક પાસાને આવરી લેતી નોંધો કરવી ખૂબ જરૂરી છે. અને જે વ્યક્તિ નોંધશે નહીં એને ભવિષ્યમાં એ પોતે શું કર્યું શું નહીં એની યાદ નહીં રહે અને એના કારણે ભૂલો થવાની સંભાવના રહે છે. પશુપાલનમાં પણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાં ખરીદી થતી હોય, વેચાણ થતું હોય, વપરાશ થતું હોય, દવાનો ખર્ચ થતો હોય. આ ઉપરાંત પશુઓની સાથે જે કંઈ આપણે ગતિવિધિ કરીએ એની બધી નોંધો લેવાતી હોય. એ જો આપણે વ્યવસ્થિત ફોર્મેટમાં, વ્યવસ્થિત પ્રકારના બંધારણમાં, રજિસ્ટરની અંદર નોંધીએ તો એનો અવલોકન કરવું, એનો અભ્યાસ કરવો, એના પછી શું તકલીફ આવી રહી છે આપણા વ્યવસાયમાં એ જાણવું હોય તો પણ જાણી શકાય. કોઈ નિષ્ણાત તમારી મુલાકાત લે અને તમને કંઈ માહિતી જાણવા માંગે તો તમારી પાસે સીધું જ રજીસ્ટર હોય તો એ તરત જ બતાવો તો તરત જ તમારા જે કંઈ તકલીફ હોય એનું તરત નિદાન કરી શકે. જેવી રીતે આપણા શરીરને ની અંદર તબિયત બરાબર છે કે નહીં નિદાન માટે આપણે હાથ લાંબો કરીએ છીએ અને નાડી તપાસવા માટે વૈદ્યને કહીએ છીએ તો તરત એ આપણું નિદાન થોડા ઘણા અંશે નાડી તપાસીને પણ કરી શકે છે. એ રીતે પશુપાલનના તમારા વ્યવસાયની નાડ પકડવી હોય તો ક્યાં પકડી શકાય? તો તમારા વ્યવસાયની નાડ પકડવી હોય તો તમારું રજીસ્ટર, જે નોંધ કરેલી છે એ રજીસ્ટર છે. કોઈ પણ ફાર્મ હોય, નાનું હોય, એક ગાય હોય, એક ભેંસ હોય કે 100 કે 100 પશુઓ હોય, દુધાળા પશુ હોય, દરેક જગ્યાએ જો નોંધ કરવામાં આવે તો એ હંમેશા લેખે લાગે છે અને વ્યવસાયની અંદર ક્યાં આપણે ભૂલ કરીએ છીએ, ક્યાં તકલીફ આવે છે, કયા કારણે આપણને નુકસાન જાય છે. માનો કે
ગાય અને ભેંસને બંધાવવાની તારીખ બાબતમાં તમે નોંધ કરી રાખી હોય તો મોડે રાખવું એના કરતા લખી રાખેલું હોય તો આપણને અગાઉથી ખબર પડે કે હવે આને નવા ફરી વખત ઋતુચક્રમાં આવવાની આ તારીખ અંદાજે આ હોય, આગળની લખી હોય તો પાછળની નવી ક્યારે આવશે એ તમને અંદાજ મળી શકે. એમને એમ તો કદાચ તમે તમારા કામ ધંધામાં પશુપાલન ઉપરાંતનું કામ કરતા હો, નોકરી વ્યવસાય કંઈ કરતા હોય તો તમને તારીખો યાદ ન રહે. અને જેમ જેમ પશુની સંખ્યા વધતી જાય એમ આપણને બધું મોઢે યાદ ન રહે. અને મોઢે યાદ ન રહે એના કારણે જ્યારે પછી જ્યારે જરૂર પડે ત્યારે આપણે દોડાદોડી કરવી પડે કે ચાલો આને હવે ગાયને ફેરવવા માટે ડોક્ટરને બોલાવવા પડશે, એઆઈ વર્કરને બોલાવવા પડશે જ્યારે વેતરમાં આવે ત્યારે. એટલે આ બધી સમસ્યા ના થાય એવી રીતે આગોતરી જાણ તમને કેવી રીતે થાય? જો આગળ તમે નોંધેલું હોય તો પાછળની નવી તારીખો, સંભવિત તારીખો શું છે એના વિશે આપણે જાણી શકીએ. હવે તો એવી જ રીતે ગાભણ પશુ હોય તો એ ક્યારે વિયાવાનું છે એ પણ જો તમે એઆઈ ની નોંધ બરાબર કરી, એ વસ્તુનો રેકોર્ડ તમે વ્યવસ્થિત રાખ્યો હોય, પશુઓની સંખ્યાને અનુલક્ષીને તમને બધું યાદ ના રહે. એક બે હોય તો પણ ઘણી વખત યાદ નથી રહેતું. તો એ બધું ન થાય અને એના કારણે આપણે તારીખો નોંધી રાખી હોય તો તમને તરત જ હાથ વગા રેકોર્ડ તમને કામ આવે છે. આ ઉપરાંત જ્યારે તમે કંઈક લેવેચ કરો તો લેવેચની વખતે પણ તમારે તમારી પોતાની ઓથેન્ટિસિટી એટલે કે તમે પોતે જે કંઈ વાત કરો છો એ ઉપલક વાત નથી કરતા. તમારે માનો કે ગાયને વેચવી છે અથવા કોઈ ભેંસને વેચવી છે, ખરીદદાર તમારે ત્યાં આવ્યો છે અને એને તમે એમ કહો કે આ ગાય અમારી આટલું દૂધ આપે છે, કે ગયા વેતરમાં આટલું દૂધ આપેલું, કે 2 વર્ષ પહેલા આટલું દૂધ આપતી હતી, તો એ વસ્તુ તમે ઉપલક કહેશો તો તરત તમારી વિશ્વસનીયતા ઊભી નહીં થાય. પરંતુ તમારી પાસે રેકોર્ડ હશે અને જૂનું રેકોર્ડ તરત એને જુએ તો તરત ખ્યાલ આવી જાય કે 2 વર્ષ જૂનો, આજે તો આંકડા નથી લખ્યા, દૂધના આંકડા લખીને ટોટલ મારેલો છે, એકાદ દિવસનો આંકડો કદાચ તમે ખોટો કોઈ માની લે પણ તમારો આખો રજીસ્ટર જુઓ તો તરત ખ્યાલ આવી જાય. એટલે તમે તમારા રેકોર્ડ હશે તો વિશ્વસનીયતા ઊભી થશે. તમે જે કંઈ વાત કરો છો એ ઓથેન્ટિક છે, વિશ્વાસપૂર્વકની વાત કરો છો અને વિશ્વાસ બેસશે તો તમારા પશુની કિંમત પણ વધુ આવશે. તમારે 2 ખેડૂત પાસેથી એક વ્યક્તિ ગાય કે ભેંસ ખરીદવા માટે જાય, એક ખેડૂત હોય, પશુપાલક હોય, એ પોતાના રેકોર્ડ બતાવે અને એમ કે મારે આ 12 લીટરની ગાય છે, અને બીજો ખેડૂત એમ કે મારી આ 16 લીટરની ગાય છે, તો કદાચ મારે પોતાને ગાય ખરીદવી હોય તો હું 12 લીટરની જે ઓથેન્ટિક રેકોર્ડ સાથેની જે મને પ્રમાણભૂત માહિતી મળતી હોય તો હું 12 લીટરની ગાય લેવાનું પસંદ કરીશ. 16 લીટર જે કહેવાતી હોય 16 લીટરની ગાય એ ખરીદવાને બદલે હા એના માટે ચકાસણી કરી શકાય કે ભાઈ ગાયને દોઈને 2 કે 3 વખતનું આપણે ટંકનું દૂધ જોઈ લઈએ અને આપણને ખાતરીપૂર્વક હોય કે ભાઈ આ 16 લીટર દૂધ આપે છે, તો આપણે ચોક્કસપણે એ જ પશુને આપણે ખરીદીએ. અન્યથા આપણે જો ખરીદી કરવી હોય, એક સાથે ઘણા બધા પશુઓની ખરીદી કરવી હોય તો દરેકની જો આપણી પાસે માહિતી હોય એમાંથી પસંદગી પણ કરવી હોય તો કયા પશુને પસંદ કરવા, કયાને ન લેવા. એકનું દૂધ સારું હોય તો એની ફળદ્રુપતાના પ્રશ્નો હોય, એકની ફળદ્રુપતા સારી હોય તો દૂધના પ્રશ્નો હોય, આંચળના પ્રશ્નો હોય, ઘણા બધા પ્રશ્નો હોય. તો આ બધી વસ્તુની નોંધ હોય તો તમારે એનું સીધું તમારે આકલન કરવું હોય કે કયા પશુને ખરીદવું અથવા તો કયા પશુને આપણે આપણા ધોળમાંથી વેચી કાઢવું. એ પણ આપણે નિર્ણય કરવો હોય તો એ કરી શકીએ. વહેલી તકે આપણે નિર્ણય લેવો હોય. આપણે ઘણી વખત એવું પણ થઈ શકે કે ઓછા ઉત્પાદન આપતી અથવા તો નબળી ગાય હોય અને કાઢી અને બીજી નબળી ભેંસને આપણે વેચી લઈએ અને વધુ સારી ભેંસને આપણે ખરીદી લાવીએ. એને એવી રીતે આપણે જે પશુઓનો બદલો આપણા ફાર્મમાં કરવો હોય એના માટે પણ આપણી પાસે રેકોર્ડ હોય તો આપણે ખૂબ સારી રીતે આપણા નિર્ણય લઈ શકીએ. એટલે નિર્ણયની સ્પષ્ટતા અને વિશ્વસનીયતા માટે પણ રેકોર્ડની ખૂબ જરૂર છે. રેકોર્ડ રાખવા એટલે આપણે કંઈ નોકરી કરવા જેવું નથી. કોઈને બી લખવું હોય એ ગમતું ના હોય, પણ હવે જેમ ડોક્ટર ચૌધરીએ કહ્યું એ રીતે આપણે સોફ્ટવેર ઘણા ઉપલબ્ધ છે અને મોબાઈલની એપ્લિકેશન છે. મોબાઈલ તો બધાના હાથમાં હોય છે. હવે સ્માર્ટફોનની અંદર આ બધી સગવડતા થઈ ગઈ છે. એની અંદર તમે તમારા આંકડા ગુજરાતીની અંદર સોફ્ટવેર હોય તો તમે તરત આંકડા નોંધતા જાઓ. તમારા પશુઓને નામ અથવા તો નંબર આપો. મોટાભાગે નંબર આપવા કરતાં નામ આપવાનું પશુપાલકોના અનુકૂળ હોય છે. ઓછા પશુ હોય તો નામ આપ્યા હોય તો નામ પ્રમાણે તમે એની વિગત બધી નોંધો. એની જન્મથી માંડીને જ્યાં સુધી તમે એ પશુને તમારા દળની અંદર રાખો ત્યાં સુધી બધી જ નોંધ કરતા રહો. અને એ નોંધનો ઉપયોગ તમારે કામ તો આવવાનો જ છે. કોઈને કોઈ વસ્તુ જે કંઈ કરેલું છે ક્યારેય વ્યર્થ જતું નથી. જે કંઈ તમે નોંધ કરો છો હંમેશા ફાયદામાં રહે છે અને એમાં વધુ સમય નથી લેતો. રજિસ્ટરની અંદર જે ગૌશાળાનું સંચાલન કરતા હોય એમને તો એમના પાકા રજિસ્ટરની અંદર વર્ષો સુધી એની નોંધો જળવાઈ રહે એ પ્રકારના રેકોર્ડ રાખવા જોઈએ. એમને મોબાઈલની એપ્લિકેશન રાખવી હોય, માનો કે મોબાઈલની અંદર નોંધ હોય, એનું ફરીથી
રજિસ્ટરમાં એને ઉતારવાનું કામ આપણે કરી જ લેવું જોઈએ અને હંમેશા લાંબા ગાળાના રજિસ્ટરો રાખવા એ મોટી ગૌશાળા માટે અનિવાર્ય છે. એ રાખવાથી તમારું આખું મેનેજમેન્ટ છે એ તદ્દન વ્યવસ્થિત રીતે ચાલે છે એ પણ સાબિત થશે. આ ઉપરાંત કોઈને સાબિત કરવા કરતા પણ તમારી ગૌશાળાના સંચાલન માટે એ તમને મદદરૂપ થશે. આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય ત્યારે પણ તમારી પાસે આધારભૂત માહિતી હોય તો કામ આવે. એટલે પશુની વ્યાજબી કિંમત કરવા માટે પણ આ રેકર્ડ કામના છે. પશુઓની વ્યવસ્થિત માવજત કરવા માટે પણ આ જરૂરી, પશુઓનું વ્યવસ્થિત રીતે પાલન કરવા માટે પણ રેકર્ડની ખૂબ જ આવશ્યકતા છે. મને લાગે છે કે ડોક્ટર હર્ષ ચૌધરીએ જે જણાવ્યું છે, તમને સમજાવ્યું છે, એ મુજબ તમે હવે જો રેકોર્ડ ન રાખતા હોય તો રેકોર્ડ રાખતા થશો. જો કોઈ મોબાઈલ એપ્લિકેશન વાપરતા હોય ને એમાં કોઈ મુશ્કેલી આવતી હોય અથવા તો તમને કદાચ એ અનુકૂળ ન આવતી હોય તો એના વિશે પણ તમારે કંઈ અમારા ડોક્ટરો સાથે ચર્ચા કરવી હોય તો એ કરી શકાય. આ ઉપરાંત કદાચ ભવિષ્યમાં મોબાઈલ એપ્લિકેશન્સ જે ગૂગલ પ્લેના પ્લેટફોર્મ પરથી મળતી હોય એના કરતાં વધુ સારી મોબાઈલ એપ્લિકેશન બની શકે કે કેમ, કે જે આપણા ગુજરાતના ખેડૂતોને ઉપયોગી થઈ શકે તેવી સરળ અને ઓછા રેકોર્ડવાળી અને છતાં પૂરતી રેકોર્ડવાળી જો એપ્લિકેશન બનાવી શકાતી હોય તો અમારા નિષ્ણાતોને હું જણાવીશ કે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશન આપ બનાવો અને એને પણ આપણે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવીએ અથવા તો ખેડૂતોને સીધી જ આપીએ. આ ઉપરાંત જે રજિસ્ટર, પ્રિન્ટેડ રજિસ્ટરનો જે પ્રશ્ન કરેલો એક ભાઈએ, તો જો તમને બજારમાંથી એ પ્રકારના રજિસ્ટર મળતા હોય તો ખૂબ સરસ વાત છે, પણ ન મળતા હોય તો તમે તમારી રીતે પોતાની રીતે એના રજિસ્ટરો બનાવડાવી લો અને રજિસ્ટરની અંદર આપણે એમાં કંઈ પ્રિન્ટ કરાવવું એવું જરૂરી નથી, પણ તમે તમારા વ્યવસ્થિત રીતે ફોર્મેટમાં તમે રજિસ્ટરની નોંધણી કરો, રજિસ્ટર રાખો અને એની અંદર બધી નોંધણી કરતા થાવ, એ અગત્યનું છે. પહેલાના જમાનામાં જયારે પ્રિન્ટ નહોતું ત્યારે પણ હાથેથી આપણે લખતા જ હતા. આપણી જૂની ખાતા વહીઓ પણ આપણને એમાં મળે છે. એટલે એ રીતે આપણે લાંબા ગાળાના આયોજનના એક ભાગ રૂપે આપણે પહેલા દિવસથી, જેવી રીતે આપણે ચોપડા પૂજન વેપારીઓ કરતા હોય તો શ્રી સવા કરીને પહેલો દિવસ દિવાળીને દિવસે તે ચોપડા પૂજન કરીને ચોપડાનું સ્થાપન કરે છે, એ એને પૂજનીય ગણે છે કેમ કે એ એના વ્યવસાયનું એક અગત્યનું પાસું છે. એવી જ રીતે આજના દિવસથી શ્રી ગણેશ કરી અને જે કોઈ ખેડૂત મિત્રો, પશુપાલકો રજીસ્ટર ન રાખતા હોય એ નવું રજીસ્ટર કે ચોપડો લાવી અને એના શ્રી ગણેશ કરે અને જાગ્યા ત્યાંથી સવાર માની અને રેકોર્ડ રાખતા થાય અને રેકોર્ડ રાખવાથી આપણો વ્યવસાય વધુ સમૃદ્ધ બને એવા પ્રયાસો આપ સૌ કરો અને આપ સૌને શુભેચ્છા પાઠવી આજના વક્તાને તથા આયોજકને દરેકનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર સર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હજુ પણ કોઈ ખેડૂત મિત્રોને મનમાં પ્રશ્ન હોય તો અત્યારે એ પૂછી શકે. આ બોલો પ્રતાપભાઈ. ના સર, થેન્ક યુ સો મચ. અત્યારે જે માહિતી મળી છે તે જરૂરી છે, એટલું બધું મળી ગયું છે. બરોબર. વધુમાં અમારા પશુપાલક મિત્રોને હું જણાવીશ કે આજનું રેકોર્ડિંગ એ આવતીકાલે અમે અમારા યુનિવર્સિટીના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો આપને પણ કોઈ પોઈન્ટ એવો છૂટી ગયો હોય કે ફરીથી સાંભળવો હોય તો એ ફેસબુક પેજ કામધેનુ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકશું. વધુમાં જણાવવાનું કે આવતી 10 તારીખ, આવતા મંગળવારે, આપ સૌને ખબર છે એ રીતે બપોરના 3 વાગે અમે એક નવા જ વિષય, દૂધ ઉત્પાદન પ્રમાણે પશુનું આહાર વ્યવસ્થાપન, એના માટે કામ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે તે વખતના રિટાયર્ડ પ્રોફેસર ડોક્ટર RS ગુપ્તા સાહેબ કે જે પશુ પોષણના નિષ્ણાત વક્તા છે, એમને આમંત્રિત કરીશું. તો આપ સૌને વિનંતી કે આવતા મંગળવારે પણ આપ અમારી સાથે જોડાવ અને આપને કોઈ પણ પશુપાલન વ્યવસાયમાં કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવું. લાલાભાઈ રાઠોડ, આપને કોઈ પ્રશ્ન હોય તો આપ. સર, ઘણા પ્રશ્નો તો સાહેબ મીટિંગમાં સોલ્વ થઈ ગયા છે, સાંભળીને. બરોબર. જે પ્રશ્નો હતા એમના સોલ્યુશન થઈ ગયું છે સાહેબ આપનો. ફરીથી આવતા મંગળવારે પણ આપ અમારી સાથે જોડાજો. 100% સાહેબ, મજા આવે. આ પ્રસંગે આજે આપણી વચ્ચે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, જે આપને ખૂબ સરસ માહિતી આપી, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી,
કામધેનુ યુનિવર્સિટી સ્ટાફ અને આજના નિષ્ણાત વક્તા ડોક્ટર અર્થભાઈ ચૌધરી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારા પશુપાલકોને ખૂબ જ અગત્યની માહિતી આપી એ બદલ આપનો આભાર, ખૂબ ખૂબ સર. આભાર. આભાર સર. એ સિવાય પશુપાલક મિત્રો આજે આપણી સાથે જોડાયા એનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ જ રીતે દર મંગળવાર અને દર શુક્રવારે બપોરે 3 વાગે જોડાઈ શકો. નમસ્કાર. ઓકે, થેન્ક યુ સો મચ સર. નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને. આભાર. થેન્ક યુ સર.